વિદ્યાર્થી મિત્રો, થર્મોડાયનેમિક્સ ફોર JEE એન્ડ નીટ એના સેશન 2માં આપનું હાર્દિક સ્વાગત છે. તો આપણું સેશન 2 કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ આમ એક મહત્ત્વનું ચેપ્ટર છે. આ ચેપ્ટરના ઇન્ડિવિઝ્યુઅલ ઉપયોગ એની વાત કરતાં પહેલાં હું આટલું કહું કે આ ચેપ્ટર લગભગ થર્મોડાયનેમિક્સના જે તે પ્રોબ્લેમ્સ તમારા આવતા હોય એની અંદર એક મદદ કરતા તરીકે આ રહેલું છે. આ જ ચેપ્ટરમાં થર્મોડાયનેમિક્સના કૃષ્ણ ભગવાન, જેને હું કહું છું, એનો પણ આપણે આજે અભ્યાસ કરવાના છે. કે જેમ મહાભારત કે જેમાં અર્જુન ઘણી વખત ભૂલો કરતા, તો એમની મદદે કોણ આવતું એ તમે જાણો જ છો. તો એમ થર્મોડાયનેમિક્સમાં આપણે જ્યારે પણ કશે ભૂલા પડીશું ને, તો થર્મોડાયનેમિક્સના શ્રી કૃષ્ણ એવો એક સમીકરણ, બરાબર, એ આપણી મદદે આવશે ને આવશે જ. તો ચાલો આગળ વધીએ આપણે. તો સૌપ્રથમ બોયલનો નિયમ. તો આપેલ નિશ્ચિત તાપમાને આપેલ જથ્થાના પૂરતી ઓછી ઘનતાવાળા વાયુનું દબાણ એ વાયુના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તમે કેમેસ્ટ્રીમાં આ બધું ભણ્યા છો એટલે થોડું આપણે ઝડપથી જઈશું. તો જ્યારે તમે આપેલ નિશ્ચિત તાપમાને અચળ રાખો, આપેલ જથ્થાના પૂરતી ઓછી ઘનતાવાળા, મતલબ કે જો બોયલનો નિયમ પડાતો હોય તો તે માટે વાયુની ઘનતા પૂરતી ઓછી રાખવાની હોય. હલકા વાયુ માટે આપણે આવું વિચારી શકીએ. તો વાયુનું દબાણ એ વાયુના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. માટે P ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/V, જેમાં T આપણે અચળ લીધું છે. આથી આવી પ્રક્રિયાને આપણે સમતાપી પ્રક્રિયા, આઇસોથર્મલ પ્રોસેસ બોલીશું. આમ PV ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ હશે. તો બોયલનો નિયમ એ આદર્શ વાયુ માટે પડાય છે, જેને આપણે આવી ધારણા કરી છે. અને આ નિયમ કોઈ મૂળભૂત નિયમ નથી, મતલબ પ્રાયોગિક અવલોકન, અને તેમજ એ એક વિશેષ પરિસ્થિતિમાં કરેલું, મતલબ એક ધારણા સાથે મેળવેલું એક પરિણામ છે. તો આદર્શ વાયુ પોતે એક ધારણા છે અને તેથી હું આવું બોલ્યો. ચાલો, તો P વિરુદ્ધ Vનો આલેખ જો તમે દોરો, PV બરાબર અચળ, તો આવો આલેખ એને આપણે બોલીશું લંબાતી વલય. શું બોલીશું? લંબાતી વલય. તો આ લંબાતી વલય ઘણી વખત તમને ઓપ્શનમાં અતિવલય શબ્દ આપ્યો હોય તો એનો મતલબ પણ એ જ થાય છે. મિત્રો, ત્યારબાદ જો તમે P વિરુદ્ધ 1/Vનો આલેખ દોરો, તો તમારું સમીકરણ છે PV ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. તો તમે જ્યારે આલેખ આવો દોરો છો, P ઇઝ ઇક્વલ ટુ અચળના છેદમાં V, ખ્યાલ આવી છે? તો તમારો આલેખ શું થઈ ગયો? ચાલો મને કહો, આમાં વેરિયેબલ કોણ છે? એક y છે, અને આને હું આ રીતે લખું છું, અચળ ગુણ્યા 1/V. તો બીજો ચલ છે તમારો આ x. તો y ઇઝ ઇક્વલ ટુ mx પ્રકારનું આ સમીકરણ થઈ જાય. તમને વેરિયેબલ કયો આપ્યો છે? પહેલો વેરિયેબલ આપણો y છે, બીજો 1/V એટલે કે x છે. તો એનો ઢાળ થશે, જે અચળાંક હશે તે ઢાળ થશે, અને એ y અને xનું એક સુરેખ સમીકરણ બનશે. તમને ખ્યાલ આવ્યો જ હશે. તો અહીંયા ખાસ આ ચેપ્ટરમાં શીખવા જેવી કોઈ બાબત હોય ને તો આલેખો છે. ચાલો, બીજો નિયમ છે ચાર્લ્સનો નિયમ. કદાચ આગલા એક સેશનમાં, મતલબ કે આના આગલા સેશનમાં ગેલ્યુસેકના નિયમને બદલે મારાથી ભૂલથી ચાર્લ્સનો નિયમ લખાઈ ગયું હતું, તો જરા સુધારો કરજો ત્યાં. તો અચળ દબાણે પૂરતી ઓછી ઘનતાવાળા નિશ્ચિત જથ્થાના વાયુનું કદ એ વાયુના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. મતલબ જો તમે દબાણ અચળ રાખો, એટલે કે સમદાબ પ્રક્રિયા માટે વાયુનું કદ એ વાયુના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં થશે. મતલબ કે V/T શું થાય? અચળ. તો મિત્રો, V વર્સિસ Tનો તમે ગ્રાફ દોરશો તો એ સુરેખા હશે, કારણ કે Vની એક ઘાત છે, Tની એક ઘાત છે
મતલબ કે આ સમીકરણ પર વાય બરાબર mx પ્રકારનું થતાં ઉગમ બિંદુમાંથી પસાર થતી સુરેખા મળશે. ચાલો, ગેલ્યુસેકનો નિયમ અથવા એને દબાણનો નિયમ પણ કહે છે. તો અચળ કદે પૂરતી ઓછી ઘનતાવાળા નિશ્ચિત જથ્થાના વાયુનું કદ, અચળ કદે પૂરતી ઓછી ઘનતાવાળા નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ, માફ કરજો, એ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે. મતલબ કે P ઇઝ પ્રોપોર્શનલ ટુ T, માટે P/T ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. અચળ કદે થતી જે પ્રક્રિયા છે તેને આપણે સમકદ પ્રક્રિયા બોલીએ છીએ અને અંગ્રેજીમાં શું બોલીએ છીએ ને આઇસોકોરિક પ્રોસેસ. તો અહીંયા પણ P અને Tનો સંબંધ તમે જુઓ તો સુરેખ બનશે. આથી એનો આલેખ પણ સુરેખા હશે. આ ત્રણ નિયમોનો સમન્વય કરીને તમે કેમેસ્ટ્રીમાં એક સમીકરણ મેળવેલું. બસ આ જ સમીકરણ આપણા થર્મોડાયનેમિક્સના કૃષ્ણ ભગવાન છે. હું જ્યારે થર્મોડાયનેમિક્સમાં MCQ સોલ્વ કરતા અટવાયો, અંતે મારે કૃષ્ણને યાદ કરવા પડ્યા અને મારો જવાબ આવી ગયો. તો PV ઇઝ ઇક્વલ ટુ μRT. મ્યુ વાયુના મોલ, ઘણી બુકમાં એને સ્મોલ n વડે પણ આપણે દર્શાવી છે. કેપિટલ R સાર્વત્રિક વાયુ નિયતાંક છે કે જેનું મૂલ્ય 8.314 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન છે. મિત્રો, PV ઇઝ ઇક્વલ ટુ μRT, જેમ કાનુડાના ઘણા નામ છે તેમ આ PV ઇઝ ઇક્વલ ટુ μRTના કેટલાક બેઝિક સ્વરૂપો છે. તમે જાણો છો મોલની સંકલ્પના. તો એ માટે તમે મ્યુ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એટમ્સ ઓર મોલેક્યુલ્સ ડિવાઇડેડ બાય Na, એવોગેડ્રો ઇઝ ઇક્વલ ટુ દળ છેદમાં અણુભાર. આપણે અણુભારનો સંકેત MO વડે દર્શાવીશું. તો જો હું મ્યુ ઇઝ ઇક્વલ ટુ M/m0 લઉં, જે M વાયુનું દળ, m0 અણુભાર કે પરમાણુભાર, તો PV ઇઝ ઇક્વલ ટુ M/m0 ઇન્ટુ RT. મિત્રો, જો Vને આપણે એમના છેદમાં લઈ જઈએ તો આ જ વાયુનું દળ છેદમાં વાયુનું કદ, મતલબ કે વાયુની ઘનતા બનશે. તો આપણું સમીકરણ શું બનશે? P ઇઝ ઇક્વલ ટુ ρRT ડિવાઇડેડ બાય m0, જે m/v વાયુની ઘનતા. જો આપણે મ્યુ ઇઝ ઇક્વલ ટુ n/Na આ સમીકરણનો ઉપયોગ કરીએ, જે એને આપણે એવોગેડ્રો અંક કહીએ છીએ, તો PV ઇઝ ઇક્વલ ટુ n/Na ઇન્ટુ RT. મિત્રો, R સાર્વત્રિક વાયુ નિયતાંક, Na પણ એવોગેડ્રો અંક અચળાંક. તો બે અચળાંકોનો ગુણોત્તર એક નવો અચળાંક આપશે. અર્થાત નવો અચળાંક એને આપણે બોલીશું બોલ્ટ્ઝમેન અચળાંક, અને જેનું મૂલ્ય 1.38 ઇન્ટુ 10⁻⁻23 જૂલ પર કેલ્વિન છે. તો આપણું સમીકરણ બીજું એક સ્વરૂપ ધારણ કરે. એકચ્યુઅલી PV ઇઝ ઇક્વલ ટુ μRT મૂળ સ્વરૂપ, ત્યારબાદ P ઇઝ ઇક્વલ ટુ ρRT અપોન m0 બીજું સ્વરૂપ, અને હવે ત્રીજું સ્વરૂપ PV ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N/kBT, જે આપણે અણુઓના સંદર્ભમાં આ સમીકરણ જોયું છે. જો Vને હું જમણી તરફ લઈ જાઉં એનના છેદમાં, તો n/Vને આપણે ગુજરાતીમાં બોલતા એકમ કદ દીઠ અણુઓની સંખ્યા થાય. એકમ કદ દીઠ સંખ્યા એને સંખ્યા ઘનતા બોલીએ છીએ. તો આપણે શું બોલીશું? વાયુઓના એકમ કદ દીઠ અણુઓની સંખ્યા, જેને અણુઓની સંખ્યા ઘનતા નંબર ડેન્સિટીથી આપણે ઓળખીશું. તો મિત્રો, આમ P ઇઝ ઇક્વલ ટુ સ્મોલ n/kBT, આ આપણને એનું ચોથું સ્વરૂપ મળશે. હવે ખાસ કહેવાની બાબત એ છે કે આ એક પૂર્વધારણાઓ આધારિત મળેલું સૂત્ર છે. કઈ ધારણા કરીએ આપણે? પહેલું, વાયુ પાત્રની સરખામણીમાં વાયુનું કદ અવગણ્ય છે. મતલબ કે આપણે વાયુના અણુને સંપૂર્ણ આંતરિક બંધારણ વિનાનો લીધેલો છે. તમને એમ કોઈ પૂછે આદર્શ વાયુના અણુમાં કેટલા પ્રોટોન છે, તો ચૂપ થઈ જવાનું, જવાબ નહીં આપવાનો. વ્યવહારમાં આપણે ઘણી વખત કોઈ પૂછે કંઈ જવાબ આપતા નથી, કારણ એ પૂછનારો મૂર્ખ છે, એણે આદર્શ વાયુની પૂર્વધારણાઓ વાંચી જ નથી. તો આપણે જે ઇમ્પોર્ટન્ટ પૂર્વધારણાઓ છે એ મેં અહીંયા હું ડિસ્કસ કરી લઉં છું કે વાયુ પાત્રની સરખામણીમાં વાયુના અણુનું કદ અવગણ્ય છે. મતલબ કે વાયુના અણુ કોઈ કદ રોકતા જ નથી, જે ઇમ્પોસિબલ છે. નાનામાં નાના ઇલેક્ટ્રોનને પણ કદ છે. સેકન્ડ, વાયુના અણુ વચ્ચે લાગતા આંતર અણુ બળો પણ અવગણ્ય છે, એ પણ ઇમ્પોસિબલ છે.
કે વાયુ એના કણો વચ્ચે નબળા તો નબળા પણ આંતરઅણુ બળો તો પ્રવર્તતા જ હોય છે. તો આથી આવી બે આદર્શ ધારણાઓ હેઠળ મેળવાયેલા સૂત્રો છે. એથી તો આપણે શું નામ આપ્યું? આદર્શ વાયુ અવસ્થા સમીકરણ. મિત્રો, તો પછી આ જ આદર્શ વાયુ વિશે થોડું જોઈ લઈએ કે ભાઈ નામ પરથી સ્પષ્ટ છે કે આવો વાયુ આદર્શ છે. તો પછી આદર્શ વાયુ એટલે શું? તો કે વાયુનો પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુઆરટી જે નિયમ છે એ દબાણ, કદ અને તાપમાન જેવી સ્થૂળ રાશિઓનો સમન્વય કરે છે. સ્થૂળ રાશિ મતલબ જેને આપણે માપી શકીએ છીએ અથવા માપી શકાતી હોય તેવી બીજી ભૌતિક રાશિ દ્વારા આપણે મેળવી શકીએ છીએ. આવી રાશિઓને સ્થૂળ કહેવાય. તો સમગ્ર વાયુ સાથે સંકળાયેલી રાશિ પી દબાણ, કદ અને ટેમ્પરેચર તાપમાન છે. પણ વાયુના આંતરિક પાસાઓની ચર્ચા કરીએ. દાખલા તરીકે અણુની ઝડપ, અણુની ગતિ ઉર્જા. તો આ અણુની ઝડપ, અણુની ગતિ ઉર્જા એને આપણે કહીએ છીએ સૂક્ષ્મ રાશિ. શું બોલીશું આપણે? સૂક્ષ્મ રાશિ. અને આપણે વાયુનો ગતિવાદ જે કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ જે ભણીએ છીએ ને એનો હેતુ જ શું છે ખબર? સૂક્ષ્મ પરથી સ્થૂળ પર જવું. દબાણનું માપન અણુની ઝડપ, એના વેગમાનના ફેરફારથી ઉદ્ભવતા બળ દ્વારા કરવું. તો આ એનો અભિગમ છે, હેતુ છે. તો ચાલો આપણે આવી સ્થૂળ રાશિઓને સમન્વય કરે છે અને તેના દ્વારા જ આપણે આપણા પ્રશ્નનો જવાબ મેળવી શકીએ છીએ. તો કે વાસ્તવમાં એવો કોઈ વાયુ અસ્તિત્વ ધરાવતો જ નથી કે જે આદર્શ વાયુ તરીકે વર્તે. હા, તેમ છતાં બધા જ વાયુઓ નીચા દબાણે અને ઊંચા તાપમાને, જે મેં અચળ કદ વાયુ થર્મોમીટરનો કન્સેપ્ટ તમને કીધેલો કે લિમિટ તમને જો યાદ હોય તો PTR ટેન્સ ટુ 0 આપણે એવું લીધેલું હતું. તો ધ્યાન આપજો, બધા જ વાયુઓ નીચા દબાણ અને ઊંચા તાપમાને કોના તરીકે વર્તે છે? આદર્શ વાયુ તરીકે વર્તે છે. હવે વાસ્તવિક હેતુઓ માટે સામાન્ય રીતે આપણે એવું ગણી લઈએ છીએ કે 2 એટમોસ્ફિયર દબાણ કરતાં ઓછા દબાણે, આ માહિતી યાદ રાખવાની છે કે ભાઈ 2 એટમોસ્ફિયર કરતાં દબાણ ઓછું હોય તો આપેલા વાયુને આપણે આદર્શ વાયુ તરીકે લઈએ તો પણ કોઈ ફરક પડતો નથી. તો આદર્શ વાયુની જે અવસ્થા છે એનાથી વાસ્તવિક વાયુઓ કેવી રીતે વિચલન અનુભવે છે, મતલબ કે કેમ આદર્શ વાયુ કરતાં વાસ્તવિક વાયુ જુદા પડે છે, તો એ દર્શાવતો એક આલેખ તમને આપ્યો છે. એકચ્યુઅલી આપણે 3 આલેખો ભણીશું. પહેલાં તો જે આદર્શ વાયુ હોય તો એનું તમે સમીકરણ ભણી ગયા, પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુઆરટી. હવે આ સમીકરણમાં જો પીવી અપોન મ્યુટી લઈ લો તો એ આર થઈ જશે, જે અચળાંક થશે. તો જો તમે આ પીવી બાય મ્યુટી વર્સિસ ટેમ્પરેચરનો આલેખ દોરો અથવા દબાણનો આલેખ દોરો, દબાણ અથવા ટેમ્પરેચરનો તમે આલેખ દોરો, તો તમને ખબર છે કે પીવી બાય મ્યુટી એ કોઈ પણ ભૌતિક રાશિ પર આધારિત નથી. પીવી બાય મ્યુટી પોતે એક મૂલ્ય છે જે આર દર્શાવે છે. તો આદર્શ વાયુ માટે આવો આલેખ સમક્ષરીજ બનશે. અગાઉ કીધું એ મુજબ નીચા દબાણે, તો ધારો કે દબાણ 0 લઈ લો, તો 0 દબાણે બધા જ વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે છે. આપણે અત્યારે જે મેં આલેખ બતાવ્યો છે દબાણ માટેનો છે. તો બધા જ વાયુઓ આદર્શ વાયુ તરીકે વર્તે. ચાલો, તો શૂન્ય દબાણની અવસ્થા. હવે ત્યાંથી જ્યારે વાસ્તવિક વાયુઓને આપણે ધ્યાનમાં લઈશું ને તો તમે જોઈ શકો છો કે હોરિઝોન્ટલ લાઇન કરતાં આ બીજી ત્યાં 3 વક્રો મેં બતાવ્યા છે એનાથી વિચલિત થાય છે, અલગ અલગ પડે છે. પણ તમે એમાં જોયું હોય કે T1 તાપમાને જ્યારે તમે પ્રાયોગિક પરિણામો મેળવો, T2 તાપમાને મેળવો અને T3 તાપમાને મેળવો, કયા પરિણામો વાસ્તવિક વાયુ એના બિહેવિયરની નજીક તમને જોવા મળે છે? તો કે T3 વાળા. તો T3 કયું તાપમાન હોવું જોઈએ? તો આપણે હમણાં જ જોયું કે નીચા દબાણ અને ઊંચા તાપમાને, મતલબ કે T3 એ T2 અને T1ની સાપેક્ષે કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ. તો ઘણી વખત ક્વેશ્ચનમાં તમને આલેખ પરથી ટેમ્પરેચરના સંબંધો પૂછે છે, તો એ તમને આવડવું જોઈએ. ચાલો, આ જ રીતે તમે P વર્સિસ V બોયલના નિયમનો આલેખ દોરો જે લંબાતી વલય હોવો જોઈએ. તો આમાં તમે આઈડિયલ ગેસ આદર્શ વાયુ માટે તમે જોઈ શકો છો કે કોઈ એક તાપમાને, દાખલા તરીકે T2 તાપમાને આદર્શ વાયુ માટે P વિરુદ્ધ Vનો આલેખ આવો હતો. તો જે સોલિડ લાઇન છે, જે સળંગ રેખા છે, એ તમને શું બતાવે છે
તો તમને શું બતાવે છે? જરાક ધ્યાનથી જુઓ. તો કે ભાઈ જ્યારે આ આલેખો એકબીજાથી વિચલન પામેલા તમને દેખાય છે, પણ હા, નીચે તરફ તમે જેવા જશો ને તો આલેખો ભળી જાય છે. નીચે તરફ જવું મતલબ ઓછા દબાણવાળી અવસ્થા તરફ જવું. આમ વાસ્તવિક વાયુઓ પણ નીચા દબાણે એ આદર્શ વાયુ તરીકે વર્તી શકે છે. સાથે સાથે તાપમાનનો ઉલ્લેખ જોઈએ તો આ બે વક્રો તમારી પાસે છે, વક્ર T2 તાપમાનવાળો અને T1 તાપમાનવાળો. T1 તાપમાનવાળા આલેખમાં સોલિડ વક્ર અને તૂટક વક્ર બંને વચ્ચે ખાસું એવું સેપરેશન છે, વિચલન છે. અર્થાત આ તાપમાન કેવું હોવું જોઈએ? તો કે આ તાપમાન નીચું હોવું જોઈએ. તો T1 તાપમાન એ T2 કરતાં કેવું હોવું જોઈએ? નીચું. કારણ કે T1 T2 આલેખો એમાં સેપરેશન ક્યાં વધારે છે? તો T1માં. મતલબ કે વાયુ આદર્શ વાયુ તરીકે વર્તતો નથી. તો ક્યાં વર્તે છે? તો કે ભાઈ T2 તાપમાનવાળા આલેખમાં. ત્યાં સેપરેશન ઓછું છે. તો આમ આવા આલેખોના આધારે આપણે તાપમાન એનો સંબંધ પણ સમજી શકાય, કયું તાપમાન વધારે, કયું ઓછું. એ જ રીતે મિત્રો ત્રીજું છે ટી વર્સિસ વીનો સંબંધ, જે આપણે ચાર્લ્સના નિયમમાં ભણ્યા. તો આમાં પણ તમે જોઈ શકો છો કે ટી વિરુદ્ધ વીનો આલેખ જે સુરેખા હતો, તો આજે મેં બતાવ્યા છે એ P2 દબાણે અને P1 દબાણે રહેલી સુરેખા. ચાલો, અને તૂટક રેખા એ સૈદ્ધાંતિક વક્રો છે, મતલબ સમીકરણ પરથી દોરેલા વક્રો છે. જ્યારે સોલિડ વક્રો જે છે તે પ્રાયોગિક અવલોકનો પરથી. જોઈ શકો છો તમે અહીંયા વિચલન વધારે છે તૂટક અને સોલિડ લાઇન વચ્ચે, જ્યારે અહીંયા આ જે ભેદ રેખા છે ઓછી છે. આ જે આલેખ છે P2ની સાપેક્ષે એની ભેદ રેખા ઓછી છે. તો મતલબ કે P1 દબાણે વાસ્તવિક વાયુઓ આદર્શ વાયુની જેમ વધારે વર્તી શકે છે. તો P1 શું હોવું જોઈએ? નીચું દબાણ. કારણ કે આપણે અત્યાર સુધી શું ભણ્યા? નીચા દબાણે અને ઊંચા તાપમાને વાસ્તવિક વાયુઓ આદર્શ વાયુ તરીકે વર્તે છે. તો આ મૂંઝવણ કે જે વાસ્તવિક વાયુ માટેનું આદર્શ વાયુ માટેનું અવસ્થા સમીકરણ PV બરાબર μRT એ વાસ્તવિક વાયુઓ પાલન તો કરે છે, પરંતુ ક્યારે? ઊંચા તાપમાને અને નીચા દબાણે. જો એને આપણે તાપમાનના મોટા ગાળા કે દબાણના મોટા ગાળા માટે પણ પાલન કરવું હોય તો એ માટે વાન ડર વાલ્સે એક સમીકરણ આપ્યું. તો જે વાન ડર વાલ્સ અથવા વાન ડર વોલ્સ એનું જે ઇક્વેશન છે તો એ શું બતાવે છે? તો આપણે હમણાં જ જોયું કે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ એ વાસ્તવિક વાયુઓ માટે ઊંચા તાપમાને અને નીચા દબાણે પડાય છે. ઊંચા તાપમાન અને નીચા દબાણે પડાય છે. કારણ કે આ સ્થિતિમાં અણુઓ વચ્ચે લાગતા આંતર આણવીય બળો અત્યંત નબળા હોય છે. જેમ તાપમાન વધારે હશે તેમ વાયુ, આપણે આગળ જતાં ભણીશું, એના અણુઓની ગતિ ઉર્જા વધી જશે. એકમેકની પરવા કર્યા વગર તેઓ મુક્ત મને ફરતા હશે. આમ તે વખતે આંતર અણુબળો અત્યંત નબળા છે. અર્થાત જે મેં પૂર્વધારણાઓ આગળ કીધી તેની એક પૂર્વધારણા કે આંતર અણુબળો હાજર હોતા નથી, તો નબળા છે, અત્યંત નબળા છે. અર્થાત આ વાયુનું બિહેવિયર આદર્શ વાયુની જેમ તમને થતું જોવા મળશે. બીજું, વાન ડર વાલ્સે શું કીધું કે તાપમાન અને દબાણના મૂલ્યના મોટા ગાળાઓ માટે પણ આદર્શ વાયુ અવસ્થા સમીકરણને જો વાસ્તવિક વાયુઓ માટે રૂપાંતરિત કરવું હોય તો એણે વાપરેલા અચળાંકોની મદદ લેવી પડે. તો એમણે કેટલાક સુધારા કર્યા હતા. પહેલો, વોલ્યુમ કરેક્શન, કે આદર્શ વાયુની એક પૂર્વધારણામાં આપણે એવું જોયું કે વાયુના અણુઓનું કદ નહીવટ અર્થાત 0 છે પાત્રની સરખામણીમાં, વાયુની સરખામણીમાં. તો આવું તો શક્ય જ નથી. તો એમણે પહેલાં કદમાં કરેક્શન કર્યું. શું કર્યું કે ભાઈ વાયુના કણોના સીમિત કદને કારણે, સીમિત છે, કંઈક છે, ફાઇનાઇટ એનું વોલ્યુમ છે, વાયુના કદમાં કેટલોક ભાગ વાયુના કણો પણ રોકે છે. આથી વાયુના કણોને તેમની ગતિ માટે જરૂરી એવો અવકાશ એ વાયુના કદ કરતાં કંઈક ઓછો મળવાનો. કારણ કે જો ધારો કે એણે જગ્યા રોકી લીધી અણુએ, તો એને જે હરવા ફરવાનો અવકાશ જે આપણે ગણતરીઓમાં વાયુના કદને લઈ લઈએ છીએ, એકચ્યુઅલી એનું કદ કંઈક ઓછું આવે. ધારો કે B જેટલું ઓછું આવે છે. તો આપણે શું બોલીશું કે હવે જ્યારે પણ આદર્શ વાયુ અવસ્થા સમીકરણ વાપરીએ તો ત્યાં શું લખીશું? કદ Vને બદલે V - B. આ જ રીતે એમણે પ્રેશર કરેક્શન કર્યું કે જ્યારે પણ બળોની વાર્તા આવી, અણુ વચ્ચે લાગતા બળો,
તો આદર્શ વાયુના અણુઓ એકબીજા પર કોઈ બળ લગાડતા નથી, પણ વાસ્તવિક વાયુના કણો એકબીજા સાથે અમુક આંતર અણુબળોથી ક્રિયા કરે છે, આંતરક્રિયા કરે છે. તો વાયુઓના કણો વચ્ચે પ્રવર્તતા જો આંતર અણુબળોને લીધે વાયુના કણો દિવાલ પર એટલું બળ નથી લગાડી શકતા કે જે બળ આંતર અણુબળોની ગેરહાજરીમાં તેઓ દિવાલ પર લગાડતા હોય. આંતર અણુબળોની ગેરહાજરી એટલે કે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ, એમાં જે કણો દિવાલ પર જે બળ લગાડતા હતા એની કરતાં બળ કંઈક ઓછું લાગશે, કારણ તમે કોઈકને મારવા જઈ રહ્યા છો, પણ તમારું કોઈક સ્નેહીજન, પ્રિય પાત્ર તમને રોકે છે. તમે એને મારવા તો ચાહો જ છો, તો તમારું ઇફેક્ટ કેવી થઈ જશે? ઓછી, કારણ કે તમે એની પર જે બળ લગાડવા જઈ રહ્યા હતા એનાથી વિરુદ્ધમાં તમારું પ્રિય પાત્ર તમારી પર બળ લગાડતું હતું. તો આવી જ કંઈક વાત અહીં પણ છે. આથી એમણે અસરકારક દબાણનું સૂચન કર્યું અને એમના માટે શું લખ્યું? P+A/V², જ્યાં એ અચળાંક છે, સ્મોલ એ અચળાંક છે. આથી 1 મોલ આદર્શ વાયુ માટે વાન ડર વાલ્સનું સમીકરણ શું હતું? કદાચ તમે કેમેસ્ટ્રીમાં ભણ્યા હો. P+A/V², Pને બદલે P+A/V², દબાણનું કરેક્શન, કદને બદલે V-B, કદનું કરેક્શન, ઇઝ ઇક્વલ ટુ RT, કારણ કે મ્યુ મેં 1 મોલ લીધા છે. પણ જો મ્યુ મોલ વાયુ હોય ને તો મિત્રો આ સમીકરણને ધ્યાનથી યાદ રાખજો. મોલનું ટર્મ તમે અહીંયા યુઝ કરશો તો શું છે? P+A/μ² ડિવાઇડેડ બાય V² ઇન્ટુ V-μB. એના સહગુણકમાં μ² આવશે અને બીના સહગુણકમાં ફક્ત મ્યુ આવશે. તો એક આ સમીકરણ યાદ રાખવા જેવું છે. હવે આવા ક્રિટિકલ કોન્સ્ટન્ટ તરફ આપણે જવાનું છે. વાન ડર વાલ્સના ઇક્વેશન દ્વારા ક્રિટિકલ અચળાંકો દ્વારા જવાનું છે. પહેલાં પહેલું કે આ ક્રિટિકલ અચળાંક છે શું? તો મિત્રો જ્યારે પણ પી વિરુદ્ધ વીના સંબંધમાં જો તમે dp/dv લેશો ને અને જો એ 0 થાય ને તો તે વખતે મળતા દબાણ P, કદ V અને તાપમાન Tના મૂલ્યોને ક્રિટિકલ પોઈન્ટ્સ, ક્રિટિકલ બિંદુઓ કહે છે. ચાલો, તો આ બિંદુ માટે દબાણ, તાપમાન અને કદના જે પણ મૂલ્યો હશે તેને આપણે દબાણ, તાપમાન અને કદના અનુક્રમે ક્રિટિકલ મૂલ્યો કહીશું. તો વાન ડર વાલ્સના સમીકરણો ફરી પાછા આવે. 1 મોલ વાયુ માટે જ આપણે વાત કરીએ છીએ. તો મારે આ સમીકરણમાં થોડો ચેન્જ કરું છું. V-B ને હું છેદમાં લઈ જાઉં અને A/V² હું જમણી બાજુ ટૂંકમાં Pને કરતા બનાવું છું. હવે સમીકરણનું હું Vની સાપેક્ષે વિકલન કરું છું. તો dp/dv. મિત્રો અહીં Tને આપણે અચળ ગણીશું. આપેલા તાપમાને આ અચળાંકો શોધીએ છીએ અને કયું તાપમાન છે? ક્રિટિકલ તાપમાન. તો તાપમાન તો ફિક્સ જ થઈ ગયું કે ભાઈ. ઘણા કહેશે કે આ પાટિયું છે. ના, તમે કયા તાપમાને શોધી રહ્યા છો? ક્રિટિકલ તાપમાન. અને ક્રિટિકલ તાપમાનને જ dp/dv 0 છે. એટલે અહીંયા તમે Tને બદલે ડાયરેક્ટ TC લખી દો તો મને વાંધો નથી, કારણ કે એક નિશ્ચિત વેલ્યુ છે. તો RT ડિવાઇડેડ બાય V-B અપોન A/V². તો આનું વિકલન. તો મિત્રો V-Bને ઉપર લઈ લો તો -1 આગળ આવશે, V-B⁻² અને ફરી પાછું એનું વિકલન કરતાં 1 આવશે. મતલબ કે તમે સાદુરૂપ આપશો તો -RT અપોન V-B². એ જ રીતે V² ઉપર જાય, V⁻², એનું વિકલન કરો, -2 આગળ, 1 ઓછી તો V⁻3. તો માઇનસ અહીંયા પ્લસ થશે, 2A/V³. હવે ક્રિટિકલ બિંદુ માટે dp/dv તો 0 છે. ચાલો આમાં કિંમત મૂકી દો. બરાબર. Pને બદલે તમારે PC અને જો V આવતો હોય તો Vને બદલે VC મૂકી દો. તો મેં ચાલો Vને બદલે શું મૂક્યું છે? અહીંયા VC મૂક્યું છે અને dp/dv 0 બતાવ્યા છે. તો પહેલું સમીકરણ તમને મળશે 2A/VC³ ઇઝ ઇક્વલ ટુ RTC અપોન VC-B². મિત્રો અહીંયા જો dp/dv અચળ મતલબ કે શૂન્ય હોય તો એનું સેકન્ડ ડેરિવેટિવ પણ શૂન્ય જ થવાનું. તો આનું ફરીથી વિકલન કરું છું. તો d²P/dv², બીજા વિકલનને આપણે આ રીતે દર્શાવીએ છીએ. ચલો આનું વિકલન કરતાં -2 આગળ, 1 ઓછી, V-B⁻3 અને માઇનસ આવતા આગળ શું થઈ જશે? પ્લસ, મતલબ કે 2RT ડિવાઇડેડ બાય V-B². V⁻3ને અહીંયા ઉપર લેશો, ફરી પાછું વિકલન કરશો તો -3 × 2
-3 ઘાત આગળ આવવાની, તો -6 એ v⁻⁻4 જે છેદમાં જતાં v⁴ થશે. આમ ક્રિટિકલ બિંદુએ d²p/dv² પણ શૂન્ય છે, મેં અગાઉ કીધું. આથી આ સમીકરણમાં d²p/dv² બરાબર 0 લખીએ તો t બરાબર tc અને v બરાબર vc મૂકી દઈએ તો તમને બીજું ઇક્વેશન મળશે. ચાલો તમે એક કામ કરો, સમીકરણ 3 અને 4નો ગુણોત્તર લઈ લો. તો LHS/LHS = RHS/RHS. તો તમને જે પરિણામ મળશે શું મળશે? તો Vc/3 = Vc - b/2. સાદુરૂપ આપતા Vc = 3b. ચાલો, આ a અને b એ જુદા જુદા વાયુઓ માટે નિશ્ચિત થયેલા અચળાંકો છે મિત્રો. આ જ રીતે જો તમે Vcની કિંમત સમીકરણ 3માં મૂકી દેશો તો આપણો અજ્ઞાત Tc એ પણ તમને મળી જશે. અને Vc અને Tcની કિંમત જ્યારે તમે સમીકરણ 1માં મૂકશો તો તમને Pcની કિંમત મળશે, જે તમે સરળ રીતે મેળવી શકશો. તો મિત્રો તમે Vc = 3b, Tc = 8a/727br અને Pc = a/27b², આવું પરિણામ મેળવી શકો. આ જ રીતે વાતાવરણના દબાણનો ઊંચાઈ સાથે થતો ફેરફાર. તમે જાણો છો વાતાવરણમાં જેમ જેમ ઉપર જઈએ તેમ ઘનતા ઘટતી જાય. સરસ, પહેલો જ જવાબ મળી ગયો, ઘનતા ઘટે છે અને પરિણામે દબાણ ઘટે છે. અહીં સમગ્ર ગણતરીમાં એક વાત અગાઉથી કહી દઉં કે હું જ્યારે પણ ગણતરી કરીશ ને તો આ ગણતરીમાં તાપમાનને અચળ લઈશ, જે હકીકતમાં રહેતું નથી. તો મિત્રો ફરી પાછા આપણે જોઈએ તો કે ભાઈ પૃથ્વીની સપાટીથી ધારો કે h ઊંચાઈ દબાણ p છે અને ત્યાંથી તમે h+dh જેટલી સૂક્ષ્મ ઊંચાઈ જશો ત્યાં દબાણ p+dp છે અને તમે જાણો છો ઊંચાઈ સાથે દબાણ ઘટતું જાય છે. તો હવે p = p0 + ρgh, જે આપણે બર્નોલી સમીકરણમાં ભણી ગયા છે, માફ કરજો આપણે તરલ સ્ટેટિક્સમાં ભણી ગયા છે. પાસ્કલના નિયમ એમાં જો આપણે ગુરુત્વાકર્ષણને ઉમેરીએ તો વાયુના દબાણનું સૂત્ર આપણે આવું મેળવતા હતા અને આપણે એબ્સોલ્યુટ પ્રેશર કહેતા હતા, નિરપેક્ષ દબાણ. હવે જો આનું dp/dh કરું તો p0 અચળ છે તો ρg થશે, પણ મિત્રો ઊંચાઈ વધતા દબાણ ઘટે છે. આથી ρg તો પોતે ધન જ આવવા જોઈએ, ρg પોતે ધન, ઘનતા ધન, ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય ધન. આથી અહીંયા કંઈક ખૂટે છે, જે ખૂટે છે તે માઇનસની નિશાની છે. કારણ કે ઊંચાઈ વધતા dh વધારો, dh એટલે ડિફરન્સ ઇન h, તો એ તો વધારો, તો પીમાં ઘટાડો, તો ઘટાડા આગળ ઘટાડો એટલે કે માઇનસ મૂકો તો જ રોજીની કિંમત ધન આવશે. આથી મેં લખ્યું છે કે ઊંચાઈ વધતા દબાણ ઘટે છે. હવે આમાં કોણ નડી રહ્યું છે? તો કે રો. ચાલો જ્યારે પણ નડે ભગવાન કૃષ્ણ અને તેના વિવિધ સ્વરૂપોને યાદ કરીએ. તો p = ρRT/m0, જે m0 એ અણુભાર છે, એની કિંમત આપણે મૂકી દઈએ તો ρ = Pmo/RT થશે. તો સમીકરણ 1 પરથી, જે આપણું સમીકરણ 1 છે, જેમાં હું રોની કિંમત મૂકી દઉં, રોની કિંમત આપણે જો મૂકી દઈએ અને dp/p માઇનસના ચિહ્નને જમણી બાજુ લઈ જઈએ તો m0g/RT જે અચળાંકો થઈ ગયા, કારણ કે ટી નિશ્ચિત તાપમાન મેં લીધું છે, ઇન્ટુ dh થશે. ચાલો સંકલન લઈએ તો સંકલન કરતાં p0 થી p dp/p અચળ હતા તેને બહાર લીધા. સ્પષ્ટતા ફરી પાછી ત્રીજી વખત કરું છું કે જો તાપમાનના ફેરફારને આપણે અવગણીએ તો જ આ ગણતરી અગાઉ શક્ય બનશે. નહીંતર શું થશે? તાપમાનને ઊંચાઈના સંબંધ તરીકે આપ્યું હશે કે ભાઈ આટલા મીટર અંતરે જતાં તાપમાન આ પ્રમાણે બદલાય છે. h ઊંચાઈ સાથે તાપમાનનો સંબંધ તમને ત્યાં આપેલો હશે. જો આવું ન હોય તો h વર્સિસ ટીનો સંબંધ તમને, અથવા ટી વર્સિસ એચનો સંબંધ તમને આપેલો હશે. આમ આપણે હવે આ સંકલન માટે જે ટી અચળ છે એમ ગણીને આપણે બહાર લીધો તો p0 થી p સંકલન p0 થી p dp/p
માઇનસ એમ નોટ જી ડિવાઇડેડ બાય આરટી સંકલન 0 થી એચ ડીએચ. ફરી પાછું બોલું છું. ચાલો, તો 1/p નું સંકલન શું થાય? ln p, p0 થી p, 1 dh તો કે h. ચલો સાદરૂપ આપો તો શું થશે? તો કે ln p માઇનસ ln p0. તમને આ તો આવડતું જ હોય. h માઇનસ 0, લોગની બાદબાકી મતલબ કે p અને p0 નો ભાગાકાર માઇનસ m0 gh ડિવાઇડેડ બાય આરટી. ln મતલબ કે લોગ બેઝ e, જેને આપણે લખીએ કેવી રીતે? e રેસ ટુ માઇનસ m0 gh ડિવાઇડેડ બાય આરટી ઇઝ ઇક્વલ ટુ p અપોન p0. તો p ઇઝ ઇક્વલ ટુ p0 e રેસ ટુ માઇનસ m0 gh ડિવાઇડેડ બાય આરટી. તો મિત્રો, આ એક સમીકરણ જે તમારે યાદ રાખવાનું છે. હવે એક સરળ દાખલો મૂક્યો છે મેં, કે જેમાં તમારે ફક્ત આના યામ લખવાના છે. જો કે આ આલેખો એ આપણે આના પછીના થર્મોડાયનેમિક્સના ચેપ્ટરમાં આલેખો વિશે ભરપૂર માહિતી આપણે મેળવીશું. પણ અહીંયા તમે જુઓ, એ બિંદુ પાસે યામ શું છે? p0, p0, t0. અને ત્યાંથી a થી b આપણને આલેખ આપ્યો છે p વર્સિસ vનો આલેખ. તો p વિરુદ્ધ vનો આલેખ જ્યારે આપ્યો હોય તમને, તો તમે શું કહી શકશો? તો કે તમે કહેશો કે જો આલેખ શિરોલંબ રેખા હશે તો ત્યાં કદ અચળ, મતલબ કે આ AB રેખા એ સમકદ પ્રક્રિયા બતાવશે. AB રેખા તમને શું બતાવશે? સમકદ પ્રક્રિયા. અને સમકદ પ્રક્રિયા માટે આપણે શું ભણેલા? P ઇઝ પ્રોપોર્શનલ ટુ T. ભૂલી જાઓ તો PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ RT. બીજું બધું કદ અચળ, R અચળ, મ્યુ અચળ, તો P ચલે છે T. તો ડાયરેક્ટલી પણ તમે લખી શકો, P જો બમણું થયું તો તાપમાન પણ બમણું થશે. તો સીધા એના યામ શું આવશે? TB ઇઝ ઇક્વલ ટુ T0, મતલબ કે બીના યામ થશે 2P0, P0 2T0. હવે BC પ્રક્રિયા જે 2P0 દબાણ, 2P0 જેટલા અચળ દબાણે થતી સમદાબ પ્રક્રિયા છે. જો સમદાબ પ્રક્રિયા હશે તો V ઇઝ પ્રોપોર્શનલ ટુ T, મતલબ કે કદ V0 થી 2V0 થયું તો તાપમાન અહીંયા જે હોય એના કરતાં બમણું. પણ અહીંયા તાપમાન કેટલું આપણે લીધેલું? 2T0, તો એનાથી બમણું કેટલું થાય? 4T0. તો આ માત્ર એક સરળ પ્રકારનો દાખલો છે, પણ મેં ધ્યાનમાં લીધો છે. હવે કેટલાક સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા પદો આપણે જોવાના છે, ટર્મ્સ ધેટ કેન બી યુઝડ, કોમનલી યુઝડ. તો પહેલાં તમને જ્યારે આ રીતે એક ડાયાગ્રામ આપ્યો હોય, પાત્ર આપ્યું હશે, આ પાત્ર છે, અને ત્યાં લખ્યું હશે કન્ડક્ટિંગ વોલ, સુવાહક દિવાલ. તો અહીંયા આપણે એવું વિચારીશું કે આ વાયુ તંત્ર તેના પરિસર એટલે કે પર્યાવરણ સાથે ઉષ્મીય લેવડ દેવડ કરે છે, અને જ્યારે બંનેના તાપમાન સમાન થશે ત્યારે આ ક્રિયા અટકી જશે. એટલે કે આની અંદર ફાઇનલ તંત્રનું તાપમાન ઇઝ ઇક્વલ ટુ પરિસરનું તાપમાન થશે. તો આ જ બાબતમાં અહીંયા લખી પણ છે. જો તમને અહીંયા એડિયાબેટિક અથવા નોન કન્ડક્ટિંગ વોલ આવા શબ્દો વાપર્યા હોય તો તંત્ર તેના પરિસર સાથે કોઈ ઉષ્માની લેવડ દેવડ કરતું નથી, જેને તમે સમોષ્મી પ્રક્રિયા તરીકે પણ ઓળખો છો. તો કે આ સ્થિતિમાં વાયુતંત્ર એ પરિસર સાથે કોઈ ઉષ્માનો વિનિમય કરશે નહીં. હવે જો પિસ્ટનને ઇન્ટ્રોડ્યુસ કરીએ આપણે, તો કે આપણો એક પિસ્ટન છે અને એ મૂવેબલ છે, ખસી શકે તેવો પિસ્ટન છે. હવે જો આ પિસ્ટનને પણ આપણે સુવાહક ધારી લઈએ તો સ્વાભાવિક છે કે A અને B એ એકબીજાની સાથે ઉષ્માની લેવડ દેવડ કરશે, અને સાથે સાથે આ દિવાલે મેં અવાહક લીધેલી છે તો A અને B વચ્ચે જ ઉષ્માની લેવડ દેવડ થશે. સાથે સાથે પિસ્ટન હોવાથી જે વિભાગમાં દબાણ વધારે હશે ત્યાં પિસ્ટન પર બળ લાગશે, તો વધુ દબાણથી ઓછા દબાણ તરફ બળ લાગતા પિસ્ટન ખસશે, અને જ્યારે બંને વિભાગોના દબાણ સરખા થશે ત્યારે આ ક્રિયા અટકી જશે. તો જો પિસ્ટન સુવાહક હોય તો અંતમાં તાપમાન સમાન થશે તથા દબાણ પણ સમાન થશે. હવે સમજી લો, ધારો કે તમને પિસ્ટન એ પણ અવાહક, દિવાલ પણ અવાહક આપેલી છે, અને AB એ આપણો વાયુતંત્ર છે. તો અહીંયા શું થશે? માત્ર દબાણના તફાવતને લીધે બળ લાગશે, અને અંતમાં બંને તરફના દબાણ શું થશે? સરખા. જો આ સમગ્ર તંત્ર અવાહક
અને પિસ્ટન પણ અવાહક હોય તો. ચાલો, તો હવે આ પરિસ્થિતિમાં એક દાખલો અને સાથે સાથે એક હોમવર્ક પણ હું તમને આપવાનો છું. શું છે દાખલામાં? તો કે આ એક હીટર મૂક્યું છે, બરાબર. આ હીટરનો સંકેત છે, ઇન્ડક્ટર નથી. ધ્યાન રાખજો, 12મા ધોરણમાં આપણું આવતું ઇન્ડક્ટર નથી, આ હીટર છે, કોઇલ. આ એક વાયુ છે અને ઉષ્મીય અવાહક દિવાલ તમને આપેલી છે. શરૂઆતમાં તંત્ર સમતોલનમાં છે, જ્યાં એની સ્થિતિ P0, V0 અને T0 છે. ક્વેશ્ચન છે કે આપેલ પરિસ્થિતિ માટે જો તાપમાન T0 થી વધીને 2 T0 થાય તો પિસ્ટનનું સ્થાનાંતર શોધો. તાપમાન આપણે T0 થી વધારીને એનું બમણું 2 T0 કરવાનું છે. સ્પષ્ટ છે, જેવું તમે હીટર દ્વારા ઉષ્મા પૂરી પાડશો, વાયુનું પ્રસરણ થતાં પિસ્ટન પર દબાણ લાગશે અને અંતે જ્યારે વાયુતંત્રનું દબાણ ઇઝ ઇક્વલ ટુ બહારના તંત્રનું દબાણ સરખું થશે, બસ તે ક્રિયા વખતે આ પિસ્ટન સ્થિર થઈ જશે. તો ધ્યાન આપજો, પિસ્ટનની સમતોલન સ્થિતિમાં તેની બંને તરફના દબાણો કેવા હશે? સમાન. બંને તરફના દબાણ સમાન એટલે બહારનું દબાણ P0 જ હતું પહેલાં, કારણ કે એ પણ સંતુલનમાં હતું, તો અંદરનું દબાણ પણ સેમ જ રહેશે. મતલબ કે આ ઘટના કેવી રીતે થશે? સહેજ દબાણ જેવું વધે, પિસ્ટનનું શું થાય? સ્થાનાંતર થાય. આમ કરતાં કરતાં કદ પણ વધતું જશે અને અંતે સંતુલન વખતે દબાણ અંદરનું ગણો કે બહારનું ગણો, એ P0 જે હતું તેટલું જ તમને ત્યાં જોવા મળશે. જેની ચર્ચા, આવી પ્રક્રિયા ક્વોસાઇસ્ટેટિક પ્રક્રિયા કહેવાય, જેની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરીશું જ. તો હવે PI ઇઝ ઇક્વલ ટુ PF. તો આથી આપણે કહી શકીએ P તો અચળ થઈ ગયા, તો V ઇઝ પ્રોપોર્શનલ ટુ T. તો VF, V ફાઇનલ ડિવાઇડેડ બાય V ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ T ફાઇનલ ડિવાઇડેડ બાય T ઇનિશિયલ. ચાલો, V ફાઇનલ જે આપણે શોધવાનું છે, V ઇનિશિયલ V0, T ફાઇનલ 2T0 આપેલું છે અપોન T0. તો VF ઇઝ ઇક્વલ ટુ 2V0. સારા બાળકો ડાયરેક્ટ કહેશે દબાણ અચળ રહે છે, તાપમાન બમણું થયું તો કદ પણ બમણું થશે, તો આ ગણતરી કરશે નહીં. હવે VF માઇનસ VI એટલે કે કદમાં શું થયો? વધારો. કેટલો વધારો થવાનો? તો આટલો કદમાં વધારો થવાનો. ચાલો, તો VF માઇનસ VI કદમાં વધારો, તો કદમાં વધારો એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ X ઇઝ ઇક્વલ ટુ VO અથવા V0. તો X ઇઝ ઇક્વલ ટુ VO અપોન A. તો મિત્રો, જે હોમવર્કની વાત કરી તે આ છે. જો વાયુનું તાપમાન T0 થી 2T0 સુધી વધારવામાં આવે તો અહીંયા મેં એડિશનમાં K બળ અચળાંક ધરાવતો એક સ્પ્રિંગ પર રાખેલી છે. શું થશે? જેવું વાયુ પ્રસરણ પામે, પિસ્ટન એ સ્પ્રિંગને દબાવે, આથી સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ રિસ્ટોરિંગ ફોર્સ FR અથવા તમે સ્પ્રિંગ ફોર્સ પણ કહી શકો FS ઉત્પન્ન થાય. આમ કઈ ઘટના બનશે? તો કે આ વખતે જ્યારે સમતોલન પ્રાપ્ત થશે ત્યારે આ વાયુ F ગેસ જેટલું બળ લગાડશે. બહારના વાતાવરણને લીધે લાગતું બળ F એટમોસ્ફિયર શું હશે? કારણ કે શરૂઆતમાં સમતોલનમાં હતું એટલે કે PO એ આપણું એટમોસ્ફેરિક પ્રેશર જેટલું જ હતું, તો એટમોસ્ફેરિક પ્રેશરને આપણે POથી દર્શાવીએ તો બળ બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. ચાલો, આ બે બળો એને કોણ બેલેન્સ કરશે? F ગેસ. તો અહીં પિસ્ટનની સંતુલન સ્થિતિમાં F ગેસ ઇઝ ઇક્વલ ટુ FPO પ્લસ KX. ચાલો, તો PO મતલબ કે વાતાવરણના દબાણ વડે ઉદ્ભવતું બળ. તો મિત્રો, PGA આના વડે લાગતું બળ શું થશે? તમે દબાણ બતાવ્યું છે, તો બળ શું થશે? દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. તો PG ઇન્ટુ A ઇઝ ઇક્વલ ટુ POA પ્લસ KX. માટે PG ઇઝ ઇક્વલ ટુ PO પ્લસ KX બાય A થશે. વળી આ વાયુઓ માટે આપણે શું કહી શકીશું કે PV બાય T એ અચળ છે. PV બાય T એ આપણું અચળ છે, કારણ કે PV બાય T ઇઝ ઇક્વલ ટુ મ્યુ R. PV બાય T ઇઝ ઇક્વલ ટુ મ્યુ R. બંધ પાત્રમાં થતી પ્રક્રિયા છે, તો ગેસનો મોલ અચળ જ રહેવાના. સાથે સાથે R સાર્વત્રિક વાયુની અતંગ
અચળ છે. ચાલો, તો પ્રારંભિક સ્થિતિ PO ઇન્ટુ VO ડિવાઇડેડ બાય TO, અંતિમ સ્થિતિ તો P ગેસ. ચાલો, એના પછી શું થશે? VO પ્લસ AX, કારણ કે કદમાં AX જેટલો શું થવાનો? વધારો. તો અંતમાં દબાણ PG, કદ VO પ્લસ AX અને તાપમાન 2T0. તો PG ઇઝ ઇક્વલ ટુ તમને આવું મળશે. ચાલો, બંને સૂત્રોમાં PGને કરતા બનાવી દો અને એક્સની ગણતરી કરવાની છે. મિત્રો, આ જ થોડું વિચિત્ર છે, જે તમારે ઘરેથી કરવાનું છે. ચાલો, એક્ઝામ્પલ 4. તો આ ક્વેશ્ચન પણ ખાસ કરીને JEE વાળા માટે ખૂબ ઇમ્પોર્ટન્સ ધરાવે છે. સ્મોલ L લંબાઈની એક બંધ નળી M0 અણુભાર ધરાવતો એક આદર્શ વાયુ ધરાવે છે. હવે આ નળીને તેના એક છેડેથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરાવતા જો વાયુનું તાપમાન અચળ રહેતું હોય તો સાબિત કરો કે P2 ઇઝ ઇક્વલ ટુ P1. બાકીનું જાતે વાંચી લો. જ્યાં P2 અને P1 એ અનુક્રમે મુક્ત અને જડિત છેડાઓના દબાણ છે. ચાલો, તો પહેલાં તો આ એક નળી છે, બંધ નળી છે. એમાં MO અણુભાર ધરાવતો એક આદર્શ વાયુ આપણે રાખેલો છે. એનો એક છેડો જડિત છે અને બીજો છેડો કેવો છે? મુક્ત છે. તો આ મુક્ત છેડા પાસેનું દબાણ P2, જડિત છેડા પાસેનું દબાણ P1 એ આપણને કીધું જ છે રકમમાં. સ્વાભાવિક છે કે જ્યારે વાયુ ગતિ કરતો હોય ત્યારે દરેક વિભાગે વર્તુળાકાર માર્ગે ગતિ કરે અને આ દરેક વિભાગ માટે જરૂરી કેન્દ્રગામી બળ એ હવે કોણ પૂરું પાડે તે જોઈએ. તો સૌથી પહેલાં ધારી લઈએ કે જડિત છેડાથી એટલે કે અક્ષથી X અંતરે dx જેટલી સૂક્ષ્મ લંબાઈનો એક ખંડ આવેલો છે કે જેનું દળ dm જેટલું છે. ખંડની એક તરફના દબાણ P અને બીજી તરફના દબાણ P પ્લસ dP છે. ચાલો, હવે જો આ સૂક્ષ્મખંડનું દળ dm હોય તો તેના પર લાગતું પરિણામી બળ શું થશે? જરાક ધ્યાનથી જુઓ. P પ્લસ dP ઇન્ટુ A, P ઇન્ટુ A જે આ તરફનું બળ થશે. તો આને આપણે બોલીશું F પ્લસ DF. આને શું બોલીશું? ફક્ત F. તો સાદુરૂપ આપણે આપીએ તો DP ઇન્ટુ A. સ્પષ્ટ છે કે આ બળ જ કેન્દ્ર તરફ લાગવાનું અને એ જ જરૂરી કેન્દ્રગામી બળ બની જવાનું. તો કેન્દ્રગામી બળ એનું સૂત્ર શું હતું? તો કેન્દ્રગામી બળ ભણતા પહેલાં કેન્દ્રગામી પ્રવેગ તો V²/R જે તમારા મોઢે રહેલું સૂત્ર છે, ઓમેગા ઇન્ટુ V જે તમને સહેજે ગમતું નથી પણ થોડું થોડું ગમે છે તે R ઓમેગા સ્ક્વેર છે. તો અહીં કેટલા અંતરે આ ખંડ આવેલો છે? X. કેટલું દળ છે? dm. તો એના પર જરૂરી એવું કેન્દ્રગામી બળ શું થશે? તો કે dm ઇન્ટુ AC, મતલબ dm x ઓમેગા સ્ક્વેર. AC ઇઝ ઇક્વલ ટુ R ઓમેગા સ્ક્વેર. આ ઉપરાંત આ જે બળ આવ્યું DP ઇન્ટુ A તે જ આપણને જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. અને આથી હું શું કહીશ કે ભગવાન શ્રી કૃષ્ણની મદદ લઈશ કારણ કે DP લાવવાના છે. તો PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ RT. મને માફ કરજો, આપણે DM માં વેરિયેબલ કોણ હશે? તો કે આપણું દળ સાથે સાથે આપણો X. તો ધ્યાન આપજો કારણ કે જેમ જેમ ખંડ બદલાશે DM બદલાશે, X બદલાશે. તો હવે ફરી પાછો કહું, ધ્યાન આપજો. તો PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ RT જો આપણે લઈએ તો કદ કેટલું થયું? આ જે ખંડ છે એનું કદ કેટલું થયું? ADX, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. મ્યુ ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં અણુભાર તો DM અપોન M0. ચાલો, DMને કરતા બનાવી દો અને એની કિંમત જ્યારે તમે એકમાં મૂકશો, DMની કિંમત એકમાં મૂકી દો તો સરસ એ અને એ જે ધારેલી વિગતો હતી એ કેન્સલ થઈ ગઈ. Pને DPના છેદમાં મૂકો, બાકીનું પદ આ રીતે લખો અને હવે સંકલન લઈ લો. તો P1 થી P2 મતલબ કે જડિત છેડાથી મુક્ત છેડા સુધીનો આ દબાણની લિમિટ અને મુક્ત છેડો જેનું અંતર જડિત છેડો જેનું અંતર 0 અને મુક્ત છેડો કેટલા અંતર આવેલો છે? તો કે મુક્ત છેડો
એ નળીની લંબાઈ L જેટલા અંતર આવેલો છે. તો સંકલનની x માટેની લિમિટ શું બનશે? 0 થી L. ચાલો હવે આગલા દાખલા મુજબ આનું આવશે ln p, પછી પાછા લખીશું ln p2 માઇનસ ln p1 અને સાદુરૂપ આપતા p2/p1 ln p2/p1 તમને આ રીતનું પદ મળશે. હવે m(o)(ω)² ડિવાઇડેડ બાય RT, એક્સનું સંકલન x²/2, કિંમત મેં ડાયરેક્ટ જ મૂકી દીધી એટલે કે L²/2 છેલ્લું પરિણામ મળે. તો p2/p1 ઇઝ ઇક્વલ ટુ e(m0)(ω²L² ડિવાઇડેડ બાય 2RT. તો p2નું જે જરૂરી સમીકરણ માગેલું હતું એ તમને અહીંયા મળી જશે. તો મિત્રો, વાયુનું દબાણ ત્યાં આપણે અટકેલા છે. હવે આના ડેરિવેશનમાં આપણે પડતા નથી. એકચ્યુઅલી વાયુનું દબાણ સ્થૂળ રાશિ કહેવાય. દબાણ છે સ્થૂળ રાશિ અને એ અણુની ઝડપ પરથી અણુની ઝડપ અને એના વેગમાન પરથી મેળવાતી રાશિ છે અને આને આપણે સૂક્ષ્મ રાશિ કહીશું. અને એમાં મેં તમને આગળ કીધું એ મુજબ વાયુનો ગતિવાદ કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ બેઝડ ઓન that process from which we can derive macroscopic physical quantity from microscopic physical quantity. મતલબ આપણે વાયુના ગતિવાદમાં સૂક્ષ્મ રાશિ પરથી સ્થૂળ રાશિ મેળવીએ છીએ. તો અહીંયા આપણે આવું સમીકરણ ગુજરાત બોર્ડની થિયરીમાં ભણ્યા હતા. P ઇઝ ઇક્વલ ટુ રો સરેરાશ vx², મતલબ કે x દિશામાં વેગના ઘટકના વર્ગનું સરેરાશ. તો મિત્રો, હવે સરેરાશ v² એટલે વાયુના અણુની સરેરાશ વર્ગિત ઝડપ કહેવાય. અને તમે જાણો છો કે વેગ એ 3 ઘટકોનો બનેલો હોય, vx, vy અને vz. આથી વેગનું મૂલ્ય જો તમે લખશો તો v ઇઝ ઇક્વલ ટુ √vx² પ્લસ vy² પ્લસ vz². જો તમે વર્ગ કરશો તો v² ઇઝ ઇક્વલ ટુ vx² પ્લસ vy² પ્લસ vz². અને પછી એવરેજ લેશો તો તમે આ રીતનું પદ લખી શકશો. એવરેજ v² ઇઝ ઇક્વલ ટુ એવરેજ vx² પ્લસ એવરેજ vy² પ્લસ એવરેજ vz². માફ કરજો, એવરેજ vz². તો એવરેજ v². તો તમે એ પણ જાણો છો કે વાયુમાં ઘટક કણો અસ્તવ્યસ્ત પણ આયોજિત ગતિ કરે. બહુ ઓકવર્ડ શબ્દો છે. અસ્તવ્યસ્તતા હોય ત્યાં આયોજન ના હોય. પણ મારા આયોજનનો કહેવાનો મતલબ શું કે તમે x દિશામાં જે ગતિની સંભાવનાઓ જુઓ છો એ જ સંભાવનાથી y અને z દિશામાં પણ ગતિ થાય. કારણ કે સિમ્પલ વસ્તુ છે. તમે જ્યારે બેરોમીટરથી ઓરડામાં દબાણ માપતા હોવ ને મિત્રો, દરેક ખૂણા પર દબાણ સરખું છે. એ બાબત શું બતાવે કે દરેક જગ્યાએ વાયુના અણુની ગતિની સંભાવના એક સરખી છે કે જે દબાણ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. આથી એવરેજ vx ઇઝ ઇક્વલ ટુ એવરેજ vy ઇઝ ઇક્વલ ટુ એવરેજ vz. આથી જો અહીંયા તમે બધા vx લખશો તો 3 ટાઈમ્સ એવરેજ vx², બધે એવરેજ vy લખશો તો 3 ટાઈમ્સ એવરેજ vy², એ જ રીતે 3 ટાઈમ્સ એવરેજ vz². તો મિત્રો, એવરેજ vx² ઇઝ ઇક્વલ ટુ 1/3 એવરેજ v². હવે સરેરાશ વર્ગિત ઝડપ મતલબ કે એવરેજ v² ના વર્ગમૂળને અણુની RMS ઝડપ કહેવાય, રૂટ મીન સ્ક્વેર સ્પીડ. તો vrms ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એવરેજ v². તો vrms² ઇઝ ઇક્વલ ટુ એવરેજ v². તમે આમ પણ લખી શકો. તો પરિણામ 1 અને 2 પરથી જો દબાણને RMS ના સ્વરૂપમાં વ્યક્ત કરવું હોય તો તમે શું કરશો? તો પહેલાં તો 1 અને 2 પરથી p ઇઝ ઇક્વલ ટુ 1/3 રો સરેરાશ v² અને સરેરાશ v² ઇઝ ઇક્વલ ટુ તમે શું લખશો? vrms². તો આ રીતે તમે દબાણને RMS ઝડપના સ્વરૂપમાં લખી શકશો. આમ જો vrmsને કરતા બનાવીએ તો √3p/ρ. તો RMS ઝડપ અણુની RMS ઝડપનું એક અગત્યનું સૂત્ર મળ્યું. મિત્રો, આપણે શોધવાનું છે 1 મોલ વાયુની સરેરાશ સ્થાનાંતરીય ગતિ ઉર્જા. 1 મોલ વાયુની સરેરાશ સ્થાનાંતરીય ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા એટલે 1/2 દળ ગુણ્યા ઝડપનો વર્ગ. તો અહીંયા 1/2 1 મોલ વાયુનું દળ એટલે
અણુભાર ઇન્ટુ એવરેજ વી સ્ક્વેર. આપણે આવું પદ મેળવવાનું છે. ભગવાન શ્રી કૃષ્ણ થર્મોડાયનેમિક્સને યાદ કરી લઈએ. પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી. કારણ પી ઇઝ ઇક્વલ ટુ આપણે હમણાં જ ભણી ગયા 1/3 રો સરેરાશ વી સ્ક્વેર ઇન્ટુ વી કેપિટલ વી મ્યુ એમ અપોન એમ નોટ દળના છેદમાં અણુભાર ઇન્ટુ આર ટી. મિત્રો અહીંયા એક બીજી બાબત કે ઘનતા એટલે દળના છેદમાં કદ. જો વાયુનું દળ એમ કેપિટલ એમ છે, એનું કદ વી છે. તમે જોઈ શકશો વી કટથી જતાં તમે અહીંયા જે પરિણામ મેળવશો એ પરિણામમાં એમ અને એમ પણ કટ થઈ જશે. પરિણામ સ્વરૂપ M0 જો તમે આમ લઈ આવશો તો M0 સરેરાશ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3RT અને બંને તરફ 1/2 વડે ગુણી નાખીએ તો આ થઈ ગયું આપણા 1 મોલ આદર્શ વાયુની ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 3/2RT. પણ અહીંયા એવરેજ વી સ્ક્વેર દેખાય છે જે આપણને RMS તરફ લઈ જશે. તો એવરેજ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3RT ડિવાઇડેડ બાય એમ નોટ. આથી VRMS ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એવરેજ વી સ્ક્વેર. આમ VRMS ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 3RT અપોન એમ નોટ. આ તો થઈ 1 મોલ આદર્શ વાયુની ગતિ ઉર્જાની વાત. પણ મારે એક અણુ માટે જોઈએ છે. તો સ્વાભાવિક છે કે અહીંયા એમ નોટ શું છે? 1 મોલ વાયુનું દળ છે. હવે મારે એક અણુનું દળ જોઈતું હોય તો તમારું કેમિસ્ટ્રી તમને એમ કહે છે કે જો અણુભારને એવોગેડ્રો નંબર વડે ભાગો તો આપણને એક અણુનું દળ મળશે. તો અહીંયા પણ હું આ જ રીતે વિચાર કરું છું કે જો આ પરિણામને બંને બાજુએ એને વડે ભાગી નાખો તો તમને એક અણુનું દળ મળવાનું. તો M0 અપોન Na ઇઝ ઇક્વલ ટુ વાયુના એક અણુનું દળ અને R અપોન Na યાદ કરો બોલ્ટ્ઝમેન અચળાંક. તો આપણને હાફ એમ એવરેજ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3/2 kBT આ પરિણામ મળ્યું. એવરેજ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 kBT બાય એમ. આમ VRMS ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 3 kBT બાય એમ બીજું RMSનું સૂત્ર થયું. મિત્રો આ જે પરિણામ છે આ બધા પરિણામોને જો સમન્વય કરીએ તો RMS ઝડપ અણુની RMS ઝડપ માટે અંડર રૂટ 3p બાય રો અંડર રૂટ 3RT અપોન એમઓ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 3 kBT બાય સ્મોલ એમ આ પરિણામ મળશે. હવે ઉપરોક્ત સમીકરણ પરથી તમે એક બાબતની સ્પષ્ટતા કરી શકશો કે વાયુના અણુની RMS ઝડપ એ તાપમાનના વર્ગમૂળના સમપ્રમાણમાં છે. નિરપેક્ષ તાપમાનના વર્ગમૂળના સમપ્રમાણમાં. અને જો તાપમાન શૂન્ય લે નિરપેક્ષ શૂન્ય તાપમાન તો અણુની RMS ઝડપ શૂન્ય થાય. આથી ક્લાસિકલ ફિઝિક્સ નોટ ક્વોન્ટમ. હું તમને આ બાબતે પણ સમજાવીશ. એક લેક્ચર આપણે જ્યારે દ્વૈત સ્વભાવનો લઈશું ને ક્વોન્ટમ મિકેનિક્સ તો એની અંદર હું તમને કહીશ કે કેમ આ બંને કોન્ટ્રાસ્ટિંગ ફીચર છે. ક્લાસિકલ મિકેનિક્સ એમ કે T ઇઝ ઇક્વલ ટુ 0 ધેન ઓલ મોલેક્યુલ ગેટ્સ ઇઝ 0 વેલોસિટી. મતલબ કે એની એ 0 વેલોસિટી એચીવ કરશે. પણ ક્વોન્ટમ મિકેનિક્સ એનાથી અલગ પડે છે. એ ના પાડે છે. પણ શા માટે આપણે આવું કરવાનું છે? તો વાયુના અણુઓની સરેરાશ ગતિ ઉર્જા એ આપણે તાપમાન પર આધારિત છે એ જોયું. જો T બરાબર 0 કેલ્વિન થાય તો VRMS ઇઝ ઇક્વલ ટુ 0 થાય. આમ નિરપેક્ષ શૂન્ય તાપમાને વાયુમાં કણોની ગતિ ત્યાં થંભી જતી હોય છે. ચાલો આપણે ગ્રેહામના વાયુ પ્રસરણનો નિયમ જોઈએ. કેમેસ્ટ્રીમાં તમે આનો અભ્યાસ કર્યો જ છે તો ટૂંકમાં આપણે ઝડપથી આગળ વધી જઈશું કે ρ1 અને ρ2 ઘનતાવાળા વાયુઓના RMS ઝડપો અનુક્રમે V1 અને V2 હોય તો વાયુ 1 વડે ઉદ્ભવતું દબાણ. ચાલો આપણી પાસે સૂત્ર છે. અહીંયા RMSને આપણે V1 અને V2 વડે દર્શાવ્યું છે. તો આપણું સૂત્ર શું હતું? P ઇઝ ઇક્વલ ટુ 1/3 રો VRMS સ્ક્વેર. તો પહેલાં વાયુ માટે ઘનતા ρ1 RMS ઝડપ V1 તો 1/3 ρ1 V1 સ્ક્વેર. P2 ઇઝ ઇક્વલ ટુ 1/3 ρ2 V2 સ્ક્વેર. હવે જ્યારે આ વાયુ એકબીજામાં પ્રસરણ પામે અને જ્યારે સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે તો સંતુલન સ્થિતિ વખતે દબાણ કેવા થઈ જશે? સરખા. આથી 1/3 ρ1 V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/3 ρ2 V2 સ્ક્વેર અને આના પરથી V1 બાય V2 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ρ2 બાય ρ1. મિત્રો આવો એક ક્વેશ્ચન લગભગ નીટ કે JEEમાં આવી ગયો છે કે જ્યાં ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમનો ઉપયોગ કરવાનો હતો. બીજું ડિફ્યુઝનનો દર
અણુની આરએમએસ ઝડપના સમપ્રમાણમાં હોય છે. સ્વાભાવિક છે, જે અણુ એની ઝડપ વધારે હોય તો ડિફ્યુઝનની પ્રક્રિયામાં શું હોય? મોલિક્યુલ્સ મૂવ્સ ફ્રોમ વન પોઝિશન ટુ અનધર પોઝિશન. જેની ઝડપ વધારે હશે તેનું ડિફ્યુઝન વધારે થશે. તો આ તો સ્વયં સ્પષ્ટ છે કે ડિફ્યુઝનનો દર એ વાયુના અણુની આરએમએસ ઝડપના સમપ્રમાણમાં છે. આથી R1 અને R2 એ અનુક્રમે વાયુના પ્રસરણ દર હોય તો R ઇઝ પ્રોપોર્શનલ ટુ શું થઈ જશે? V. અહીંયા આરને આપણે ડિફ્યુઝન રેશિયો લીધો છે. ડિફ્યુઝન રેટ. ચલો, તો R ઇઝ પ્રોપોર્શનલ ટુ V RMS. તો R1/R2 હશે તો V1/V2, બટ V1/V2 ઇઝ ઇક્વલ ટુ √ ρ2/ρ1. તો આના પરથી કયા નિર્ણય પર આવો છો? જે ડિફ્યુઝન રેટ છે એ ડિફ્યુઝન રેટ નંબર 1 V RMS સ્પીડના સમપ્રમાણમાં, અને નંબર 2 R ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/√ρ. મિત્રો, અહીં આવે છે હવે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ, જે પણ કે અમારા કેમેસ્ટ્રીનો જ છે, પણ તેમ છતાં નીટ JEEમાં આને લગતા ક્વેશ્ચન પૂછાયા છે. એકબીજા સાથે પ્રક્રિયા ન કરી શકે તેવા વાયુઓનું જ્યારે મિશ્રણ કરવામાં આવે ત્યારે મિશ્રણ વડે ઉદ્ભવતું દબાણ એ મિશ્રણમાંના દરેક વાયુ વડે ઉદ્ભવતા આંશિક દબાણોના સરવાળા બરાબર હોય છે. તમને આ તો ખ્યાલ છે જ કે આંશિક દબાણ એટલે શું? કે જ્યારે કોઈ વાયુને એટલું જ કદ ધરાવતા વાયુ જ્યારે કોઈ મિશ્રણમાં રહેલો હોય અને જે કદ ધરાવતું પાત્ર હોય એવા જ પાત્રમાં જ્યારે એકલા વાયુને ભરવામાં આવે તો એના વડે ઉદ્ભવતા દબાણને આપણે શું બોલીએ છીએ? આંશિક દબાણ. જો દરેક વાયુ વડે ઉદ્ભવતા આંશિક દબાણો P1, P2 અપ ટુ Pn હોય તો મિશ્રણો વડે ઉદ્ભવતું કુલ દબાણ એ આંશિક દબાણોના સરવાળા બરાબર થાય. મતલબ P ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2 પ્લસ P3 અપ ટુ Pn. મિત્રો, હવે આવે છે આણ્વિક ઝડપ વિતરણ. કે તમે જોયું કે VRMS ઝડપ શું છે? તો કે આપણે વાયુમાં દરેક અણુને RMS ઝડપથી ગતિ કરતાં કલ્પેલા છે. એકચ્યુઅલી RMS રૂટ મીન સ્ક્વેર એ આંકડાશાસ્ત્રનું પ્રમાણિત માપ છે. તમે મધ્યક ભણેલા, પણ મધ્યક એક માહિતીનું પ્રમાણિત માપ નથી. એની કરતાં વધુ પ્રમાણિત કોણ છે? તો કે RMS, જેને વિચરણ વિચરણ તરીકે તમે મેથ્સમાં એને ઓળખો છો. તો RMS ઝડપ, RMS મૂલ્ય પ્રમાણિત માપ નથી. એનું રીઝન છે કે તમે કોઈ વાયુનું સિસ્ટમ જુઓ તો આપણી સૂત્ર મુજબ શું મોટા બધા જ કણો આટલી ઝડપથી ગતિ કરતા હશે, પણ ગતિ કરતા હશે, પણ એવું જરૂરી નથી. કોઈ અણુ RMS ઝડપ કરતાં વધારે પણ ઝડપ ધરાવતો હોય તો કોઈ અણુની ઝડપ RMS કરતાં ઓછી પણ હોઈ શકે. મતલબ કે VRMS ઝડપ એ આપેલ તાપમાને વાયુના અણુની ઝડપનો સામાન્ય ખ્યાલ આપે છે, અંદાજિત ખ્યાલ. આનો મતલબ એ નથી કે બધા જ અણુઓ આ જ ઝડપથી ગતિ કરતા હોય. કોઈ અણુની ઝડપ એ VRMS ઝડપ કરતાં વધારે પણ હોઈ શકે કે એના કરતાં ઓછી પણ હોઈ શકે. તો આ માટે મહાન વિજ્ઞાની મેક્સવેલે એક સમીકરણ મેળવ્યું કે જેમાં જુદા જુદા અણુઓ માટે જુદી જુદી ઝડપોનું વિતરણ મેળવ્યું. કે જો આ સ્થિતિ હશે, આટલા અણુઓ આ પ્રમાણે આટલી ઝડપથી ગતિ કરતા હશે, જેને મેક્સવેલનું આણ્વીય ઝડપ વિતરણ કહેવાય. અણુઓની ઝડપ માટેનું વિતરણ કહેવાય. જો DN અણુઓ V અને V વત્તા DV વચ્ચેની ઝડપો ધરાવતા હોય, મતલબ V અને V પ્લસ DV, મતલબ કે DV જેટલા ગાળામાં તેમની ઝડપ રહેતી હોય તો મેક્સવેલિયન સ્પીડ ડિસ્ટ્રીબ્યુશન જે સમીકરણ તમને મળ્યું છે કે જેને તમારે માત્ર જોવાનું જ છે, JEEમાં પણ નથી અને નીટમાં પણ નથી. તો આ જે ઝડપોનું એણે વિતરણ માટેનું જે સૂત્ર મેળવ્યું તે આ રીતનું છે. જોઈને જ ખ્યાલ આવી જશે કે સારું છે કે JEE નીટમાં નથી. પણ મિત્રો, આવા આલેખો ભૂતકાળમાં હતા એટલે મારું મન થયું કે ભાઈ હું કરી નાખું. અને બીજું કે કેમેસ્ટ્રીમાં પણ જે સંભવિત ઝડપને વગેરેનો ખ્યાલ તમને આવે છે તો થોડી એ બાબતની પણ તમને સ્પષ્ટતા મળે, કેમેસ્ટ્રીમાં તમને ફાયદો થાય. ચાલો, હવે આ સૂત્રના આધારે DN/DV વર્સેસ Vનો એમણે ગ્રાફ બનાવ્યો. DN/DV વર્સેસ Vનો ગ્રાફમાં તમે જોઈ શકશો કે આ જે પટ્ટી મેં બતાવી છે, આ પટ્ટીનું ક્ષેત્રફળ, તો કોઈ પણ આલેખનું ક્ષેત્રફળ શું બતાવશે? તે બે ભૌતિક રાશિ, જે આ ભૌતિક રાશિઓનો આલેખ બનેલો છે એ બે ભૌતિક રાશિઓના ગુણાકારથી મળતી ભૌતિક રાશિ. તો મિત્રો, DN/DV અને બીજી ભૌતિક રાશિ, મતલબ કે આ પટ્ટીનું ક્ષેત્રફળ લઈ લો,
તો એ ડીવી હશે, મતલબ કે ડીએન, મતલબ કે આ અણુઓની સંખ્યા બતાવશે. આ પટ્ટીનું ક્ષેત્રફળ શું બતાવશે? અણુઓની સંખ્યા. પણ કયા અણુઓની સંખ્યા? કે જે અણુની ઝડપ સમજી લો વી અને વી પ્લસ ડીવી એની વચ્ચે જે ડીવી જેટલી ઝડપ છે, મતલબ કે વીથી વી પ્લસ ડીવી વચ્ચેની જેટલી પણ ઝડપો હશે એ કેટલા અણુ આ ઝડપથી ગતિ કરે છે એ બાબતનો એક ખ્યાલ આપશે. તો આલેખ પરથી ફલિત થતા મુદ્દાઓમાં પહેલું કે આ આલેખ અણુની ઝડપ શૂન્યથી અનંત સુધી બદલાય તે દર્શાવે છે. બીજું, આકૃતિમાં બતાવેલ પટ્ટીનું ક્ષેત્રફળ એ વી અને વી પ્લસ ડીવી ઝડપ વચ્ચેની ઝડપો ધરાવતા અણુઓની સંખ્યા બતાવે. જ્યારે ડીએન બાય ડીવી મહત્તમ બને, ક્યાં મહત્તમ બનશે? અહીંયા. જ્યારે ડીએન બાય ડીવી મહત્તમ બને, અહીંયા ડીએન બાય ડીવીનું મૂલ્ય મહત્તમ છે, ત્યારે મળતી ઝડપને અણુની મહત્તમ સંભવિત ઝડપ કહેવાય, મેક્સિમમ પોસિબલ સ્પીડ ઓફ મોલેક્યુલ. તો ડીએન બાય ડીવી મહત્તમ બને તે ઝડપને અણુની મહત્તમ સંભવિત ઝડપ કહેવાય. અને આ સૂત્ર આપણે મેળવવાનું નથી, તમે મેળવી શકશો જો તમે આ સૂત્રને આધારે ડીએન બાય ડીવી મહત્તમ છે, મતલબ કે એનું બીજું ડેરિવેટિવ 0 છે. તો એ રીતે તમે જ્યારે ગણતરી કરશો તો તમને આ બેઠું પરિણામ મળશે. પણ એની કરતાં આપણે યાદ રાખીએ વધારે સારું છે. તો અણુની આરએમએસ ઝડપનું સૂત્ર હતું √3 kBT/m. તો આવશે √2 kBT/m. મેક્સિમમ પોસિબલ સ્પીડનું સૂત્ર શું આવશે? √2 kBT/m, મતલબ કે 0.816 VRMS. અણુની સરેરાશ ઝડપ, તો સરેરાશ ઝડપ એટલે બધી જ ઝડપોનો સરવાળો છેદમાં સંખ્યા. આને આધારે મેક્સવેલ આણ્વિક ઝડપના વિતરણના નિયમ પરથી જો તમે ઉપરોક્ત સમીકરણ જે છે આ સમીકરણને આપણે એવરેજ શોધીએ, એ કેવી રીતે શોધાય તે થર્મોડાયનેમિક્સના આવનારા લેક્ચરમાં હું સમજાવવાનો જ છું. સંકલન દ્વારા કેવી રીતે એવરેજ શોધાય. તો વી એવરેજ ઇઝ ઇક્વલ ટુ V1 + V2. આ તો ખાલી લખવા પૂરતું લખ્યું છે સમીકરણ કે ભાઈ એવરેજ બતાવે છે બધા ઝડપોનો સરવાળો છેદમાં સંખ્યા. પણ કેવી રીતે સંકલન દ્વારા સરેરાશ શોધાય તો એની પર ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો વી એવરેજ √8 kBT/m, અને જો એને આરએમએસ ઝડપ સાથે સરખાવીએ તો 0.92 VRMS, અને આરએમએસ સાથે સરખાવીએ તો 0.816 VRMS, જે બતાવે છે કે આ VRMSના સહગુણકો એક કરતાં નાના છે, અર્થાત આરએમએસ મોટા છે, VRMS ઝડપ મોટી છે. તો આમ સ્પષ્ટ છે કે VRMS ઝડપ એ વધારે હોય, ત્યાર પછી 0.92 VRMS મતલબ કે એવરેજ સ્પીડ વધારે હોય, અને સૌથી ઓછી સ્પીડ કઈ હશે? મહત્તમ સંભવિત ઝડપ હશે. મિત્રો, એક દાખલા તરફ જઈએ તો આવા સામાન્ય કક્ષાઓના પણ દાખલાઓ ત્યાં પૂછાતા હોય, પણ આ ચેપ્ટરને લોકો અવગણતા હોય છે કે એમાં શું કરવાનું. તો એ તમે ન અવગણો એ હેતુથી જ મેં આ દાખલાને પણ અહીંયા લખ્યો છે. જુઓ, વાયુ એ અને વાયુ એ સ્મોલ m દળના કેપિટલ N અણુ અને વાયુ બી 2m દળના ટ્વાઇસ n અણુઓ ધરાવે છે. તેઓને એક જ પાત્રમાં કેપિટલ T તાપમાને રાખેલા છે. વાયુ બીના અણુની સરેરાશ વર્ગિત ઝડપને v² વડે તથા વાયુ એના સરેરાશ વર્ગિત ઝડપના x ઘટકને ω² વડે દર્શાવેલ છે. તો ω² / v² શોધો. તો વાયુ એ માટે Va² = 3 kBT/m. સરસ. Va² = 3 kBT/m. જે હમણાં આપણે ભણી ગયા હતા V = આરએમએસ મૂલ્ય જ છે. તો આરએમએસ મૂલ્યનું સૂત્ર શું હતું? √3 kBT/m. તો આપણે એને સ્ક્વેર લઈ લીધું. ચાલો, આથી Va² = 3 √Vx², અને એમણે કીધું છે કે એનો x ઘટક વાયુ એની સરેરાશ વર્ગિત ઝડપના x ઘટક ω² છે. તો આપણે Vx² ને બદલે શું લખી દઈએ? ω². ચાલો, તો આથી એક પરિણામ 1માં આપણે ઉપયોગ કરીએ તો 3 અને 3 કટ થઈ જતા ω² = kBT/m. યાદ રાખજો, ઓમેગા શું છે? એવરેજ Vx² છે. અહીંયા કોણીય ઝડપ પાછીને ગણતા. આ જ રીતે વાયુ બી માટે VRMS² એટલે જ એવરેજ VB² = 3 kBT/2m, કારણ કે એનું દળ 2m છે. ચાલો, તો હવે સિમ્પલ થઈ ગયું. 2 અને 1નો ગુણોત્તર લઈ લો, 2 અને 3નો ગુણોત્તર લઈ લો, એટલે તમને તમારો જવાબ મળશે. ચાલો, એક પ્રયોગમાં માલુમ પડે છે કે આદર્શ વાયુ Vp² બરાબર અચળ સમીકરણનું પાલન કરે છે.
પ્રારંભમાં વાયુ ટી તાપમાને વી કદ ધરાવે છે. જ્યારે વાયુનું પ્રસરણ કરવામાં આવે તો તેનું કદ ટ્વાઇસ વી થાય છે. તો તેનું તાપમાન શું થશે? તો મિત્રો, આદર્શ વાયુ અવસ્થા સમીકરણ એ આપણે હંમેશા ત્યાંથી શરૂઆત કરીએ, કારણ કે આપણને કોઈ સંબંધ બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ એવો નથી આપ્યો. તો આપણે જ્યારે એનું કદ 2v થાય ત્યારે તાપમાન શું થાય? તો એક કામ કરીશું, જે સંબંધ આપ્યા છે એમાં પીને કરતા બનાવી દઈશું અને આદર્શ વાયુ અવસ્થા સમીકરણમાં જ્યાં પી દેખાશે ત્યાં આપણે એની કિંમત મૂકીશું. તો હવે તમારા ચલો કેટલા થઈ ગયા? 2. કયા કયા? વી અને ટી. તો બહુ સિમ્પલ વસ્તુ છે. તો પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી અને આપેલી માહિતીમાં શું છે? વીપી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ h. તો વીપી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ સી ધારી લઈએ આપણે. બસ હવે આપણે એક કામ કરીએ કે જે પી છે એની વેલ્યુ સમીકરણ, મતલબ કે વીપી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, જો પીની વેલ્યુ આપણે સમીકરણ 1માં છે તો અહીંયા મૂકી દઈએ કે ભાઈ પી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી 2v થશે અને સાદુરૂપ આપણે આપી દઈએ તો ટી સ્ક્વેર ઇઝ પ્રોપોર્શનલ ટુ વી. ટી અને વીનો સંબંધ મળી જાય, કારણ કે બીજું બધું અચળ છે. બસ કામ થઈ ગયું આપણું. ગુણોત્તર લો, સુખી રહો. T2/T1 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ V2/V1. જરૂરી કિંમત મૂકો તો T2 ઇઝ ઇક્વલ ટુ √2T. મિત્રો, એક ટોપિકમાં મને ઘણા વિદ્યાર્થી કહે, સર આ વોટ ઇઝ ડિગ્રીઝ ઓફ ફ્રીડમ? ડિગ્રીઝ ઓફ ફ્રીડમ શું છે? તો મુક્તતાના અંશો શું કહેવાય? તો કે આપેલ વાયુનો અણુ જેટલી સ્વતંત્ર ગતિ ધારણ કરી શકે તો તેને એના મુક્તતાના અંશ કહેવાય. સ્વતંત્ર ગતિ એટલે શું? તો પરસ્પર લંબ દિશામાં થતી ગતિઓને સ્વતંત્ર ગતિ કહેવાય. તમે જાણો છો કે જ્યારે પ્રોજેક્ટાઇલ મોશન ભણતા હતા ત્યારે પદાર્થ આમ ગતિ કરતો હતો. આમાંની એક ગતિ વાય અક્ષ પર થતી હતી તો બીજી ગતિ એક્સ અક્ષ પર થતી હતી અને બંને પરસ્પર લંબ દિશામાં થતી હતી. તો આવી ગતિને આપણે સ્વતંત્ર ગતિ કહીએ છીએ, ઇન્ડિપેન્ડન્ટ મોશન્સ. તો આને આવી ગતિઓને આપણે ઇન્ડિપેન્ડન્ટ મોશન કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બીજું એક સૌથી સરળ વ્યાખ્યા જે તમને બહુ ભાગ્યે જોવા મળે. તમારે કોઈ પણ વાયુના અણુની કુલ ઉર્જાના સૂત્રમાં આવતા દ્વિઘાત પદોની સંખ્યાને મુક્તતાના અંશો કહે છે, ડિગ્રીઝ ઓફ ફ્રીડમ કહે છે. શું? વાયુની કુલ ઉર્જા, વાયુના અણુની કુલ ઉર્જાના સૂત્રમાં આવતા દ્વિઘાત પદોની સંખ્યાને મુક્તતાના અંશો કહીએ છીએ. તો ચાલો થોડું આપણે ટેક્સ્ટબુકને અનુલક્ષીને, આપણા એન્ટ્રન્સને અનુલક્ષીને ડેફિનેશન તરફ જઈએ. તો કે આપેલ વાયુતંત્રના બંધારણ અને તેની ગતિશાસ્ત્રીય માહિતી માટે જરૂરી એવા સ્વતંત્ર ચલોને મુક્તતાના અંશોથી ઓળખવામાં આવે છે. તે ઉર્જા સાથે સંકળાયેલા સ્વતંત્ર ચલો હોય છે. રેખીય ગતિ, ચાક ગતિ અને દોલન કે કંપન ગતિ એ સ્વતંત્ર ગતિઓ છે. આથી 3 પ્રકારના મુક્તતાના અંશો ત્યાં તમને જોવા મળશે. પહેલું, રેખીય મુક્તતાના અંશો કે જેમની સંખ્યા 3 છે. કેમ? તો રેખીય ગતિ જેમાં કોઈ વેગનો આપણે ઘટક લઈએ તો એક્સ, વાય અને ઝેડ 3 દિશામાં એ અસ્તિત્વ ધરાવી શકે. અર્થાત જ્યારે તમે અવકાશમાં થતી ગતિ વિચારતા હો તો આ ગતિને તમે 3 પરસ્પર લંબ દિશાઓમાં ચળચી શકો છો અને 3 લંબ દિશાઓ એકબીજાથી સ્વતંત્ર કહેવાય. અને જો મિત્રો તમને યાદ હોય ને સદીશો, તો સદીશોમાં તમને સ્વતંત્ર સદીશનો ખ્યાલ હતો, ઇન્ડિપેન્ડન્ટ વેક્ટર્સ, કે જેમાં એક સદીશની બીજા સદીશ પર કોઈ અસર જોવા મળતી નથી. આવું તો ક્યારે શક્ય બને? તો કે જ્યારે 2 સદીશોની એકબીજા પરની અસર દર્શાવતો ખ્યાલ કયો? તો સદીશોનો અદિશ ગુણાકાર. અદિશ ગુણાકાર શું છે? વેક્ટર એ ડોટ વેક્ટર બી શું છે? એની બી પરની અસર છે. દાખલા તરીકે તમને એકદમ સિમ્પલ શબ્દમાં સમજાવું. કાર્ય શું છે? વેક્ટર એફ ડોટ વેક્ટર ડી. ફ્લક્સ શું છે? વેક્ટર ઈ ડોટ વેક્ટર એ. તમે આ જે બધું ભણ્યા છો, આ બધી બાબતોમાં શું બતાવે છે કે એક ભૌતિક રાશિ બીજી ભૌતિક રાશિ પર કેટલી અસરકારક છે. આ કિસ્સાઓમાં જો બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય તો તેવા સંજોગોમાં કાર્ય થતું નથી, મતલબ કે બળની સ્થાનાંતર પર કોઈ અસર નથી. આથી આવા સદીશો એકબીજાથી સ્વતંત્ર છે કે જે એકબીજા પર કોઈ અસર કરી શકતા નથી.
એટલે ફિઝિક્સમાં એક ભૌતિક રાશિની અસરથી બીજી ભૌતિક રાશિનો ફેરફાર થવો, બળ લાગવાથી પ્રવેગ ઉત્પન્ન થવો, તો પ્રવેગનું કારણ બળ છે, હા કે ના? તો આ રીતની જ્યારે જ્યારે ચર્ચા આવે ત્યારે જો સદીશો પરસ્પર લંબ હશે તો એકબીજા પર અસર કરતા નથી. આથી આવા સદીશોને સ્વતંત્ર બોલીએ છીએ. તો સેમ કન્સેપ્ટ આપણે અહીંયા લેવાનો છે કે વાયુ ત્રિપરિમાણમાં અવકાશમાં ગતિ કરતો હોય તો એ 3 સ્વતંત્ર ઘટકો ધરાવી શકે, મેક્સિમમ 3 ધરાવી શકે. 3 ધરાવે જેમ નથી બોલતો, સમજો. જો આપણો વાયુનો અણુ માત્ર એક્સ દિશામાં જ ગતિ કરે છે તો એને માત્ર એક જ સ્વતંત્રતા છે એક્સ અક્ષ પર ગતિ કરવાની, એની 2 સ્વતંત્રતા મટી ગઈ છે. તો મેક્સિમમ પોસિબલ ઇન્ડિપેન્ડન્સી એની આપણે જો ચર્ચા કરીએ તો મેક્સિમમ કેટલી મળી શકે? 3. ચલો મને જવાબ આપજો. વાયુનો અણુ દ્વિપરિમાણિક ગતિ કરે છે તો એની રેખીય ગતિ માટે કેટલી મુક્તતા છે? તમે કહેશો 2. તરત મેં કીધું દ્વિપરિમાણિક છે, સમતલમાં છે. પણ આપણે જ્યારે વાયુને કદ આપ્યું ત્યારે એના અણુને કઈ ગતિ આપવી પડશે? અવકાશમાં. અને જો એના અવકાશમાં ગતિ આપીએ તો વેગના કેટલા ઘટકો ધ્યાનમાં લેવા પડશે? 3. આથી એને મુક્તતાના અંશો છે 3. બીજું મેં લખેલી વ્યાખ્યા યાદ આવે? વાયુના અણુની કુલ ઉર્જાના સૂત્રમાં આવતા દ્વિઘાત પદોની સંખ્યા. ચાલો ચેક કરો. vx², vy², vz². કેમ z ભૂલી જાઉં છું? તો vz². આમ તમે જોઈ શકશો કે અહીંયા 3 સ્વતંત્રતા છે. ચાક ગતિ એ મુક્તતાના અંશો. તો ચાક ગતિ એને પણ એક્સ અક્ષને અનુલક્ષીને થઈ શકે, વાય અક્ષને અનુલક્ષીને થઈ શકે, ઝેડ અક્ષને અનુલક્ષીને થઈ શકે. અને આ 3 પરસ્પર લંબ અક્ષો છે. આમ અહીં પણ પરસ્પર લંબ એવી 3 અક્ષોનું નિર્માણ કરીએ તો ચાક ગતિ એ ઉર્જાના 3 પદો લખી શકાય. હાફ ix એવરેજ ઓમેગા x², હાફ iy એવરેજ ઓમેગા y² પ્લસ હાફ iz એવરેજ ઓમેગા z². તો એની પણ મહત્તમ સંખ્યા 3 છે. કંપનની મુક્તતાના અંશો. જય શ્રી રામ. કેમ? કંપન તો ગમે તેમ થાય. એ બંધારણ પર આધાર રાખે છે, પરમાણુઓની ગોઠવણી કેવી છે તેની પર આધાર રાખે છે, અને આપેલ અણુમાં પરમાણુઓની સંખ્યા કેટલી છે એની પર આધાર રાખે છે. તો કંપનની મુક્તતાના અંશો બહુ કોમ્પ્લિકેટેડ ખ્યાલ છે અને તમારા નીટ JEEમાં પણ મોટે ભાગે એ કંપનના મુક્તતાના અંશોને આપણે અવોઇડ કરીએ છીએ. હવે ઓરડાના તાપમાને માત્ર આપણે શું લઈએ છીએ? તમે જોયું મેં નોંધ લખી છે, એ JEEને અનુલક્ષીને લખી છે. ઓરડાના તાપમાને માત્ર રેખીય અને ચાક ગતિય મુક્તતાના અંશોને જ ધ્યાનમાં લેવામાં આવે છે. પણ હા, જો તમને કીધું હોય કે આટલા વાઇબ્રેશનલ ડિગ્રીઝ ઓફ ફ્રીડમ કંપનીય મુક્તતાના અંશો છે તો મિત્રો આપણે અત્યારે એને ધ્યાનમાં લેવા. બહુ ઇઝી છે. મુક્તતાના અંશોનું વ્યાપક સમીકરણ F = 3n - k, જ્યાં n તંત્રમાં કણોની કુલ સંખ્યા છે અને k કણો વચ્ચેના સ્વતંત્ર સંબંધોની સંખ્યા છે. જો તમને આ રીતનો ક્વેશ્ચન આપે તો આ સૂત્ર તમને કામ લાગશે. બાકી સામાન્ય રીતે આપણે કેવું ગણવાના છે, કેવા મુક્તતાના અંશો કામના છે તે જોઈશું. ચાલો, એક પરમાણુક વાયુ અથવા એને આપણે આદર્શ વાયુ કહીશું. આદર્શ વાયુનો કણ સંપૂર્ણ આંતરિક બંધારણ વિનાનો છે, જે મેં ચર્ચા કરી જ છે. એટલે એને કોઈ પરિમાણ નથી. જો એને કોઈ પરિમાણ નથી તો પછી એ માત્ર રેખીય ગતિ જ કરી શકે. કારણ કે કણની સંકલ્પના, કન્સેપ્ટ ઓફ પાર્ટિકલ, કાઇનેમેટિક્સ, એમાં તમે આ જ ભણેલા કે આપણે જ્યારે રેખીય ગતિની ચર્ચા કરીએ ત્યારે કણને ભૂલી જવાના. પછી ભલે તમે જતા હો, મારે તમારી રેખીય ગતિની ચર્ચા કરવી હોય તો તમારું સ્વરૂપ મારે પાર્ટિકલ કણનું લેવું પડશે કે જેથી તમારી અંદરની આંતરિક ગતિઓને મારે ધ્યાનમાં ન લેવાય અને ફક્ત ને ફક્ત હું તમારી રેખીય ગતિનું વર્ણન કરી શકું. તો આદર્શ વાયુ એક પરમાણુક વાયુ છે. એનું પરિમાણ આપણે અવગણીએ લીધું છે અને આથી જો એનું પરિમાણ અવગણ્યું હોય તો એની જડત્વની ચાક માત્રા વ્યાખ્યાયિત નથી થતી. આથી ચાક ગતિ ઉર્જા પણ વ્યાખ્યાયિત ન થાય. દોલન કંપનનો તો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. તો અહીંયા મિત્રો હું એમ કહીશ કે આવા કણોને, એક પરમાણુક વાયુને માત્ર રેખીય ગતિ જ હોય, ટ્રાન્સલેશનલ મોશન જ હોય. આથી એને રેખીય મુક્તતાના અંશો મળશે, જે હાફ m સરેરાશ vx², હાફ m એવરેજ vy², હાફ m એવરેજ vz² મળશે. આથી એક પરમાણુક વાયુ માટે મુક્તતાના અંશો કેટલા થશે? 3.
બધા જ આદર્શ વાયુ બધા જ નિષ્ક્રિય વાયુ હિલિયમ, નિયોન, આર્ગોન વગેરે એની મુક્તતાના અંશો આપણે 3 લઈશું. ચાલો, દ્વિપરમાણુક વાયુ ડાયટોમિક ગેસ, તો કે એની રેખીય મુક્તતાના અંશો. તો આ તમને આકૃતિ જુઓ, ડાયટોમિક ગેસ છે. ચાલો, દાખલા તરીકે કાર્બન મોનોક્સાઇડનો આપણને અણુ આપ્યો છે. હવે આ પોતાના સ્થાનથી જ્યારે વિચલિત થાય તેનું વિચલન ત્રિપારિમાણિક કોઈ પણ દિશામાં આપણે લઈ શકીશું. તો એને રેખીય ગતિને 3 મુક્તતા છે. બીજું, ચાક ગતિ માટે સમજો, બરાબર આકૃતિને જોજો. તો આ આમ ફરી શકે, તો આ એક્સ અક્ષને અનુલક્ષીને, બરાબર. એ આમ ફરી શકે, તો એની વાય અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા મળે. શું ઝેડ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા મળશે? જવાબ છે ના. અને ગોળો પણ નથી ગણવાનો, અવગણ્ય પરિમાણ. તો ઝેડ અક્ષને અનુલક્ષીને જો તમે ફરવાનું વિચારશો, ઇટ કેન નોટ બી પોસિબલ. એ પોસિબલ જ નથી. કેમ પોસિબલ નથી? એટલે ભાઈ પરિમાણ તો જોઈએ કે નહીં. ક્યાંથી આઈઝેડ લાવવાના આપણે? આઈઝેડ 0 થશે. તો ચાક ગતિય મુક્તતાના અંશો કેટલા આવ્યા? 2. કંપનીય મુક્તતાના અંશો, મિત્રો આ ખાસ જોવા જેવું છે. જેમાં હું તમને જ્યારે દોલન ભણાવીશ ને, તો આને છે ને તમને બાઇનરી સિસ્ટમ વિશેનો ખ્યાલ આપીશ. વોટ ઇઝ બાઇનરી સિસ્ટમ? તો આ અણુને જ્યારે હું બાઇનરી સિસ્ટમ લઈશ અને એની જ્યારે હું ગતિ ઉર્જા ગણીશ, કંપનીય ગતિ ઉર્જા, એના દોલનોની આવૃત્તિ ગણીશ, તો તે વખતે હું રિડ્યુસ્ડ માસ નામની એક ભૌતિક રાશિ તમને સમજાવીશ. હાલ આપણે એને જોવાની જરૂર નથી. એ એકચ્યુઅલી ચાક ગતિ અને દોલનોનો ખ્યાલ છે. હવે હાફ મ્યુ વી સ્ક્વેર, તો એ કંપનની ગતિ ઉર્જા છે, અને હાફ કે આર સ્ક્વેર એ કંપનની સ્થિતિ ઉર્જા છે. જે આર શું છે? તો મિત્રો આર એ બે પરમાણુઓ વચ્ચેનું અંતર છે. બે કણો વચ્ચેનું શું છે? અંતર છે. આમ દ્વિપરમાણુક વાયુ માટે 3 રેખીય, 2 ચાક ગતિય અને 2 કંપનીય મુક્તતા હોવાને કારણે કુલ 7 મુક્તતા છે. આથી તેના મુક્તતાના અંશો 7 થશે. દાખલા તરીકે કાર્બન મોનોક્સાઇડ. પણ 99% કિસ્સાઓમાં JEE હોય કે નીટ હોય. દ્વિપરમાણુક વાયુ રિજિડ રોટેટર આપેલો છે. રિજિડ મિનિંગ થાય દ્રઢ. રિજિડનો મિનિંગ થાય દ્રઢ. અને દ્રઢ પદાર્થમાં કણો વચ્ચેનું સાપેક્ષ અંતર બદલાઈને, જો કણો વચ્ચેનું સાપેક્ષ અંતર ન બદલાતું હોય તો તરત હું એમ કહીશ કે આ કિસ્સામાં દોલનો થતા નથી. કારણ કે દોલનો થશે તો જ બોલો સાપેક્ષ અંતર બદલાતું હોય. તો અહીંયા કપલ ડાન્સિંગ હોતું નથી. આ એવું કપલ છે, રિસાયેલું છે, દૂર પણ જતું નથી અને નજીક પણ આવતું નથી. મતલબ દ્રઢ થઈ ગયેલું છે. તો અહીં દોલન કે કંપનને અનુરૂપ મુક્તતાના અંશો 0 થવાના. દાખલા તરીકે H2, N2, O2 આ એના ઉદાહરણ છે. મને માફ કરજો. ટોટલ મુક્તતાના અંશો કેટલા થશે? 5. 3 રેખીય અને 2 ચાક ગતિય. ત્રિપરમાણુ વાયુ માટે નોન લિનિયર તમને જ્યારે વાયુ આપ્યો હોય ત્યારે H2O, SO2 આ એના એક્ઝામ્પલ છે. આકૃતિ જુઓ તો રેખીય ગતિ તો કરશે જ, વાયુ સ્વરૂપ છે. જો રેખીય ગતિ કરતા હોય તો એની મુક્તતા કેટલી? રેખીય ગતિના અનુરૂપ 3. તમે VX, VY, VZ આમ 3 રેખીય વેગના ઘટકો દ્વારા સમજાવ્યું છે. અને હા, ત્રિપારિમાણિક છે. આથી તમે X, Y અને Z 3 અક્ષને અનુલક્ષીને નોન લિનિયર હોવાથી જડત્વની ચાક માત્રાના મૂલ્યો મેળવીને 3 ચાક ગતિ ઉર્જાના પદો પણ મેળવી શકશો. આથી ટ્રાયએટોમિક લાઇક H2O નીટમાં પૂછાયેલું છે. એને મુક્તતાના અંશો 6 થાય. બટ લિનિયર CO2, જો CO2 હું લઈશ તો દાખલા તરીકે આ કાર્બન ડાયોક્સાઇડ, તો આ વખતે તમે જોઈ શકશો રેખીય ગતિના અનુરૂપ તો 3 મુક્તતા રહેવાની જ, કારણ કે ત્રિપરિમાણમાં વાયુ ગતિ કરશે. હવે એક્સ અક્ષને અનુલક્ષીને એની ચાક ગતિ ઉર્જા મળી શકશે. અહીંયા મને માફ કરજો, આપણી ઝેડ અક્ષ છે. હા, ઝેડ અક્ષને અનુલક્ષીને તમને જડત્વની ચાક માત્રા મળવાને કારણે તમને ઓમેગા ઝેડ કોણીય ઝડપ એ પણ મળશે અને ઝેડ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ ઉર્જા મળશે. એટલે કે ઝેડ અક્ષને અનુલક્ષીને એ સ્વતંત્ર ગતિ ધરાવે છે. સિમિલરલી એક્સ અક્ષને અનુલક્ષીને પણ તમે જોઈ શકશો એ ચાક ગતિ કરી શકશે. મતલબ કે અહીં IY ઇઝ નોટ ઇક્વલ ટુ 0, મતલબ કે ઓમેગા વાય મળશે.
પણ એક્સ અક્ષ તો આનું પરિમાણ અવગણ્ય છે, તો એક્સ અક્ષને અનુલક્ષીને એની મુક્તતા શૂન્ય થઈ જતા, એક્સ અક્ષને અનુલક્ષીને એની જડત્વની ચાક માત્રા શૂન્ય થઈ જતા એની કોઈ એક્સ અક્ષને અનુલક્ષીને ફરવાની મુક્તતા રહેતી નથી. તો ટ્રાયએટમિક લિનિયર હશે તો એની મુક્તતાના અંશો કેટલા થાય? તો 3 રેખીય અને 2 ચાકગતીય, કુલ થશે 5. તો આના માટે મુક્તતાના અંશો 5 થશે. મિત્રો, આગળ એક ક્વેશ્ચન તમારે થોડો મને આન્સર આપવાના છે કે જો તમે ડિગ્રીઝ ઓફ ફ્રીડમનો સ્પષ્ટ ખ્યાલ મેળવવો હોય તો તમારે એવું નથી દરેક કિસ્સામાં કે રેખીય ગતિને 3 જ છે. મેં તમને પરિસ્થિતિને જોવાનું કીધું, કેવી રીતે જોવાય જોજો. પહેલું છે, અ પાર્ટિકલ મૂવ્સ અલોંગ અ સ્ટ્રેટ લાઇન. એક કણ સુરેખ માર્ગે ગતિ કરે છે, ધારો કે એક્સ અક્ષ પર. તો આને ડિગ્રીઝ ઓફ ફ્રીડમ કેટલા હશે? ડિગ્રીઝ ઓફ ફ્રીડમ મુક્તતાના અંશો 1 હશે અને માત્ર એની એક પારિમાણિક રેખીય ગતિને લીધે મળશે. અ પાર્ટિકલ ઇઝ પ્રોજેક્ટેડ ઇન સ્પેસ. ચાલો, અ પાર્ટિકલ ઇઝ પ્રોજેક્ટેડ ઇન સ્પેસ. તો અહીંયા પ્રોજેક્ટાઇલ મોશન લઈએ અને બીજા કોઈ અડચણ ન હોય તો આપણે એમ કહી શકીશું કે આના માટે મુક્તતાના અંશો 2 હશે. કારણ કે પ્રોજેક્ટાઇલ મોશનમાં જો અવરોધક બળ ઉત્પન્ન થાય તો જ, હવા જેવું અવરોધક બળ ઉત્પન્ન થાય તો જ પ્રોજેક્ટાઇલ મોશન એ ત્રિપારિમાણિક હોઈ શકે. દાખલા તરીકે પતંગ ઉડાવતો છોકરો અને એ વખતે ફૂંકાતો પવન, તો આ કિસ્સામાં એના 3 દિશામાં પતંગની ગતિ શક્ય બનશે. પણ સામાન્ય રીતે દડાને જ્યારે થ્રો કરો તો એની પ્રોજેક્ટાઇલ મોશનમાં આપણે 2 જ દિશામાં એની સ્વતંત્ર ગતિ જોઈ શકીશું. તો આના મુક્તતાના અંશો 2 હશે. મોશન ઓફ ફેન, તો એ ચાક ગતિ કરે. મોટાભાગના કહે છે ચાક ગતિ એટલે 3. એવું નહીં. પંખો શું 3 સ્વતંત્ર ગતિ કરી શકે? કોઈ વખત નીચે ફરતો, એક વખત આડો થઈ જાય, પાછો ઝેડ અક્ષ, એવું નથી. એ ફિક્સ્ડ છે, એની રોટેશનલ એક્સિસ ફિક્સ્ડ છે અને આથી એને મુક્તતાના અંશ 1 છે. અને તે પણ કયો છે? ચાક ગતિય. કારણ કે પંખો પોતાના સ્થાને જ રહે છે, એની રેખીય ગતિ ઉર્જા 0 છે, તો આને મુક્તતાના અંશો 1 જ હશે. મોશન ઓફ એન્ટ, ચાલો, તો કીડી વધુમાં વધુ દ્વિપારિમાણિક ગતિ કરી શકે. કીડી છે, હા, હવે અહીંયા આપણે રાખીશું પાંખ વગરની કીડી. પાછા ઘણા મને આગળ પર કીધેલું, સર કીડીને પાંખ હોય છે. સારું ભાઈ, પાંખ વગરની કીડી, આદર્શ કીડી આપણે લીધી. અને પરિણામ સ્વરૂપ અને દ્વિપરિમાણમાં ગતિ કરતી ધારીએ તો રેખીય ગતિના અનુરૂપ એને 2 મુક્તતાના અંશો છે. મોશન ઓફ મોસ્કીટો ઓર ફ્લાય, નો રોટેશન, કારણ ઘણા ભમરા ગોળ ગોળ ફરતા ફરતા ઉઠતા હોય છે, તો આપણે એના રોટેશન અહીંયા કન્સિડર કરવા નથી. તો આની ગતિ અવકાશમાં થાય અને 3 રેખીય ગતિ હોવાને કારણે એની રેખીય ગતિને 3 મુક્તતા તમને જોવા મળશે. તો આ રીતે મુક્તતાના અંશો તમે ગણી શકો. તમે જોઈ શકો છો ઘણામાં રેખીય ગતિ આવી પણ બધી જ મુક્તતા નથી. કેવી રીતે આપણી આ ગતિ કન્સ્ટ્રેન થયેલી છે, નિયંત્રિત થયેલી છે, જોડાયેલી છે, એના આધારે મુક્તતાના અંશોને ડિસાઇડ કરવાના. ઉર્જાના સમવિભાજનનો નિયમ, લો ઓફ ઇક્વિ પાર્ટીશન ઓફ એનર્જી. તો હાફ એમ એવરેજ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3/2 કેબીટી, જો હમણાં જ આપણે જોયું. હવે એવરેજ વી સ્ક્વેરને તમે 3 ટાઈમ્સ એવરેજ વી એક્સ સ્ક્વેર લખી શકો, અથવા 3 ટાઈમ્સ એવરેજ વી વાય સ્ક્વેર લખી શકો, અથવા 3 ટાઈમ્સ એવરેજ વી ઝેડ સ્ક્વેર લખી શકો. તો મિત્રો તમે જોઈ શકશો હાફ એમ એવરેજ વી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3.5 કેબીટી. આમ સ્પષ્ટ છે કે હાફ એમ એવરેજ વી એક્સ સ્ક્વેર, હાફ એમ એવરેજ વી વાય સ્ક્વેર, હાફ એમ એવરેજ વી ઝેડ સ્ક્વેર, એ દરેક સાથે હાફ કેબીટી ઉર્જાનું પદ રહેલું છે. તમે શું લખ્યું કે આમ વાયુના અણુના દરેક મુક્તતાના અંશ સાથે સંકળાયેલી ઉર્જા કેટલી હોય છે? હાફ કેબીટી હોય છે. આમ એક પરમાણુક વાયુ માટે મુક્તતાના અંશો કેટલા છે? 3 હોવાથી અણુની કુલ ઉર્જા એ 3/2 કેબીટી થશે અને પ્રત્યેક મુક્તતાનો અંશ હાફ કેબીટી જેટલી ઉર્જા ધરાવશે. આ જ રીતે જો વાયુના અણુની મુક્તતાના અંશો સ્મોલ એફ હોય તો અણુની સરેરાશ ગતિ ઉર્જા કેટલી થશે? એવરેજી f/2 કેબીટી. દાખલા તરીકે દ્વિપરમાણુક વાયુ, ફટાફટ બોલજો, f બરાબર 7/2 કેબીટી. દ્વિપરમાણુક વાયુ રિજિડ રોટેટર, તો f ઇઝ ઇક્વલ ટુ 5, તો 5/2 કેબીટી. ટ્રાયએટમિક નોન લિનિયર છે 6/2 કેબીટી. ખ્યાલ આવી જાય તમને? ટ્રાયએટમિક લિનિયર તો મુક્તતાના અંશો 5, 5/2 કેબીટી.
હવે મિત્રો સૌથી અગત્યની ભૌતિક રાશિ તરફ જઈએ છીએ, જેનો આવનારા લેક્ચરમાં ખૂબ મોટો ઉપયોગ છે, અને એ છે વાયુની આંતરિક ઉર્જા, જેને યુ અથવા ઘણી વખત જૂના સંકેતો જો આપણે ધ્યાનમાં લઈએ તો ઇન્ટરનલ પણ એ લોકો લખતા હોય છે. તો વાયુના અણુઓની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સરવાળાને વાયુની આંતરિક ઉર્જા યુ કહેવાય. આપણે આના વિશે પણ ચર્ચા કરીશું કે પ્રત્યેક વાયુ એના સ્થૂળ દેખાવને લીધે જે કુલ ઉર્જા ધરાવે એને યાંત્રિક ઉર્જા કહેવાય, અને એના સૂક્ષ્મ દેખાવને લીધે જે કુલ ઉર્જા ધરાવે, કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, તો એને એની આંતરિક ઉર્જા કહેવાય, ઇન્ટરનલ એનર્જી. તો વાયુના અણુઓની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને વાયુની આંતરિક ઉર્જા કહે છે. તો મિત્રો ધારો કે મ્યુ મોલ વાયુ એન કણોનો બનેલો છે અને તેના અણુને મુક્તતાના અંશો એફ છે, તો એક અણુની ઉર્જા કેટલી થશે? તો હમણાં જ કીધું F/2 kBT. હવે એન અણુની ઉર્જા એટલે જ વાયુની કુલ ઉર્જા, અને વાયુની કુલ ઉર્જા એટલે આંતરિક ઉર્જા. મિત્રો KB = R/Na. તો R/Na લખીએ તો તમને એટલો ખ્યાલ આવી જાય કે N/Na = વાયુના મોલ, મતલબ કે F/2 μRT. અને હું ફેરફારના સમીકરણમાં લખું તો ΔU = F/2 μR ΔT. F/2 μR ΔT. ચાલો, સરેરાશ મુક્ત પથ. તો આપણે જાણીએ છીએ કે વાયુમાં કણો સતત અશ્વસ ગતિ કરતા હોય છે અને એકબીજા સાથે અથડામણ અનુભવતા હોય છે, પણ બે ક્રમિક અથડામણ વચ્ચે વાયુનો અણુ જે સુરેખ માર્ગે ગતિ કરે છે, એ સુરેખ માર્ગને આપણે કહીશું મુક્ત પથ. મુક્ત મતલબ કે એ દરમિયાન અથડાતો નથી, અને આપણે મુક્ત પથ કહીશું. અને આવા મુક્ત પથોનો જે સરેરાશ આવશે તેને શું કહીશું? સરેરાશ મુક્ત પથ. મુક્ત પથને તમે લેમડા વડે અથવા સ્મોલ એલ વડે પણ દર્શાવી શકશો. ઘણી બુકમાં લેમડા સંકેત આપ્યો હોવાથી મેં લેમડા જ રાખ્યો છે. સમજી લો, આવા મુક્ત પથો ધારો કે એન અથડામણો થાય છે અને તમને મળતા મુક્ત પથો λ1, λ2 to λn હોય, તો સરેરાશ મુક્ત પથ એટલે મુક્ત પથોનો સરવાળો છેદમાં મુક્ત પથોની સંખ્યા અથવા સંઘાતોની સંખ્યા. મુક્ત પથો ક્યારે મળે? સંઘાત થાય તો મુક્ત પથોની સંખ્યા મતલબ તમે સંઘાતોની સંખ્યા પણ લખી શકશો. તો અહીંયા મિત્રો λ = તમે સૂત્ર મેળવશો 1/√2nπd². તમારું સૂત્ર શું મળશે? 1/√2nπd². તમે આ સંકેતને લેમડા અથવા L12 તરીકે પણ દર્શાવી શકશો. તો હવે JEEમાં આઈ થિંક 2020 એમાં આને આધારે MCQ પૂછાયા જ છે, અને તમે ધ્યાન રાખજો, આ એવો ટોપિક છે કે જે ભૂલાઈ જવાય છે. અને મેં આના દાખલા આ સેશનમાં મેં દાખલા બહુ રાખ્યા નથી, એનું મારી પાસે એક જ કારણ છે કે આ જે સૂત્રો છે એનો ઉપયોગ તમને થર્મોડાયનેમિક્સમાં મળશે. પણ થર્મોડાયનેમિક્સ ભણતા પહેલાં તમે KTG વાયુનો ગતિવાદ ભણવો અત્યંત જરૂરી છે. NCERTમાં પણ તમે જોયું હશે થોડું કજોડું લાગે, કોઈ થિયરી ક્યાં લખી છે, લેખકને કોઈ બુદ્ધિ રહી નથી. પણ આપણે તો સ્માર્ટ છીએ ને, તો મેં શરૂઆત KTGથી કરી નાખી, કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ. હવે તમને ભણવામાં મજા આવશે કે આ થર્મોડાયનેમિક્સમાં. તો આનું સૂત્ર છે લેમડા = જો P = સ્મોલ n kBT, તો સ્મોલ n ને કરતાં બનાવો તો લેમડા = kBT /√2πd² × P. તો આ રીતે મિત્રો સરેરાશ મુક્ત પથ તમે ગણી શકો. તો જેટલા શક્ય ટોપિક તમારા હતા એ બધા મેં અહીંયા કવર કર્યા છે. મિત્રો વ્યવસ્થિત આનો અભ્યાસ કરજો. KTGમાં આટલું જ કરવાનું છે. હા, આના જે દાખલાઓ છે, મુક્તતાના અંશો, એના જે મિશ્રણના દાખલાઓ છે, એ મેં દાખલાઓ અહીંયા ધ્યાનમાં લીધા નથી. એને હું CP અને CV મોલર વિશિષ્ટ ઉષ્મા ધારકતા એના કન્સેપ્ટની ચર્ચા કરતાં એ વખતે હું લઈ લઈશ. આ ઉપરાંત આંતરિક ઉર્જાના જે પેલા મિશ્રણ હોય, બે વાયુ ભેગા કર્યા તો મિશ્રણનું તાપમાન કેટલું, એ બધા પ્રોબ્લેમ્સને પણ મેં આ સેશનમાં લીધા નથી. થર્મોડાયનેમિક્સનો જે ત્રીજો સેશન છે, જેમ બને તેમ હું ઉતાવળે એને તમારા સુધી પહોંચાડવા ટ્રાય કરીશ. જો તમને આ કામ ગમ્યું હોય તો પ્લીઝ એને લાઈક કરજો. તમારા કોઈ સજેશન હોય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો, અને
એને વધુને વધુ શેર કરીને જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે ત્યાં સુધી એને પહોંચાડજો, કે જેથી કરીને જે એન્ટ્રન્સને નામે જે ખૂબ મોટી રકમ મોટા મોટા ઇન્સ્ટિટ્યૂટ વસૂલી રહ્યા છે અને તે પણ હિન્દી ભાષા, તો મારો એક જ પ્રયત્ન છે કે હું ગુજરાતી ભાષામાં વધુને વધુ કન્સેપ્ટ જે ઇંગ્લિશમાં રહેલા હોય એને હું તમારી સુધી પહોંચાડી શકું. અને એ માટે હું તમારા પણ એમ કહેવાય કે વિદ્યાર્થીઓના આશીર્વાદ હોય ને તો શિક્ષકને પણ કામ કરવાની મજા આવે. તો તમારા આશીર્વાદ પણ એ રીતના જે બ્લેસિંગ તમને ગમશે તો તમારા અંતરાત્મા મને જે કંઈક આશીર્વાદ આપશે તો એમાં હું વધુને વધુ સારું કાર્ય આગળ પણ કરી શકીશ. તો મિત્રો, થેન્ક યુ. અને વધુને વધુ શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. તો આશા રાખું તમે આને બરાબર લર્ન કરી લેશો અને આવનારા સેશનમાં આ બધી માહિતીઓનો તમે મુક્ત રીતે ઉપયોગ કરી શકશો. તમારી મુક્તતા, તમારી સ્વતંત્રતા ભગવાન અખંડિત રાખે એવા આશીર્વાદ માગીએ. ચાલો, ગુડ બાય, ટેક કેર એન્ડ ગોડ બ્લેસ યુ ઇનફાઇનાઇટ.